ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આવી ગયા છો તમે ઇન્ડિયાના ધ બેસ્ટ પ્લેટફોર્મ ફિઝિક્સ વાલા, અને એમાં પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં ભણવા માટે અભિયાન બેચ ધોરણ 11 માટે ખાસ કરીને બોર્ડ JEE નીટને ધ્યાનમાં રાખીને બનાવેલી બેચના ચેપ્ટર 1 કેમેસ્ટ્રીના ચેપ્ટર 1ના લેક્ચર નંબર 2માં રાસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના, અને એનો આજે લેક્ચર નંબર 2 છે. લાસ્ટ લેક્ચરની પહેલાં થોડી વાત કરી લઈએ. આજે નવો ટોપિક, નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ એ પહેલાં તો લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યનું વર્ગીકરણ જોયું હતું. ભૌતિક અવસ્થાના આધારે 5 ટાઈપ જોયા હતા: ઘન, પ્રવાહી, વાયુ, અને થોડી ઘણી માહિતી આપણે પ્લાઝ્મા વિશે પણ મેળવી હતી, અને બોલ્ઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન વિશે પણ માહિતી મેળવી હતી. ગઈકાલે કમેન્ટમાં એક પ્રશ્ન હતો, એનો જવાબ આપી દઉં. સર, પ્લાઝ્મા ક્યારે મળે છે? બહુ જ ઊંચા તાપમાને. બહુ સાચી વસ્તુ છે, પ્લાઝ્મા બહુ જ ઊંચા તાપમાને મળે છે, જ્યારે બોલ્ઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન ખૂબ નીચા તાપમાને મળે છે. એ સિવાય આપણે રાસાયણિક રીતે પણ વર્ગીકરણ જોયું હતું. દ્રવ્યનું વર્ગીકરણ 2 રીતે થતું હતું. આપણે જોયું હતું મિશ્રણ ને શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થમાં આપણે સમજ્યા હતા તત્વો, આવર્ત કોષ્ટકના 118 તત્વો, અને એ મિશ્ર થઈ ફિક્સ પ્રમાણમાં મિશ્ર થઈ સંયોજન બનાવતા હતા. એ પણ જોયું હતું. તત્વની અંદર આપણે નાનામાં નાનો ઘટક જો એ એક્ઝિસ્ટ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે તો એને અણુ કીધો હતો, અને ન ધરાવે અથવા ધરાઈ શકે તો એવો પરમાણુ પણ હતો, આપણે જોયું હતું. એ સિવાય આપણે મિશ્રણના 2 પ્રકાર પ્રેક્ટિકલ સાથે જોયા હતા. સમાંગ મિશ્રણ, જેમાં મિશ્રણમાં બધી જ જગ્યાએ સાંદ્રતા, બધી જ જગ્યાએ બંને દ્રાવણોનું પ્રમાણ એક સરખું હોય તો એને આપણે સમાંગ મિશ્રણ કર્યું હતું. અને વિસમાંગ મિશ્રણ, જેમાં અલગ અલગ મિશ્રણ હોય, પ્રમાણ બદલાઈ જતું હોય, તો એને વિસમાંગ મિશ્રણ પણ કીધું હતું. અને ગઈકાલે તમને DPP પણ મળી હશે, તમે DPP પણ સોલ્વ કરી હશે, ને એના બી ડાઉટ હોય તો તમે ત્યાં PW એપ પર પૂછી શકો છો. આજે આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે એક હોમવર્કનો ક્વેશ્ચન મેં ક્લાસમાં આપ્યો હતો. ચલો સૌથી પહેલાં એ ડિસ્કશન કરી લઈએ. નીચેનામાંથી કયું મિશ્રણ સમાંગ મિશ્રણ છે? ભાઈ, સમાંગ મિશ્રણ પૂછ્યું છે. H2O માટી. આ તો આપણે ચાલુ ક્લાસમાં જ એક્સપેરિમેન્ટ કરી જોયો હતો, અને આપણે જોયું હતું કે આ તો એક કયું મિશ્રણ હતું ભાઈ? યસ, વિસમાંગ મિશ્રણ હતું. યાદ જ છે આપણને કે હા સર, આ તો એક વિસમાંગ મિશ્રણ હતું. બરાબર છે. H2O ખાંડ. યાદ કરો, પાણીમાં આપણે મીઠું નાખ્યું હતું ક્લાસમાં, પણ જો તમે ખાંડ નાખો તો એ પણ સેમ એવું જ થાય, અને તમને સમાંગ મિશ્રણ મળી જતું હતું. હા કે ના? તો એક ઓપ્શન તો સાચો મળી ગયો છે આપણને, B ફોર બોમ્બે. બીજા ઓપ્શનો બી ચેક કરી દઈએ. Fe + Cu નો ભૂકો. ધારો કે જુઓ, એક પાત્ર હું લઉં છું અને બંને ધાતુના ભૂકો નાખું છું. આ યલો ભૂકો ઇમેજિન કરો કે એ કોપરનો છે, અને બીજો હું બ્રાઉન અથવા રેડ ભૂકો લઉં છું જે આયરનનો છે. તો જુઓ, જ્યારે ભૂકો હું નાખું છું તો જરૂરી નથી કે બધે સરખો વહેંચાયેલો હોય. કોઈ એક જગ્યાએ વધારે દેખાઈ રહ્યો છે. આ બાજુ Fe વધારે છે, કોપર ઓછું છે, જ્યારે આ બાજુ તમે જોશો તો કોપર વધારે છે. તો આ મિશ્રણ શેનું ઉદાહરણ થઈ ગયું બાળકો? અગેન વિસમાંગ મિશ્રણનું ઉદાહરણ થઈ ગયું. યસ. તો ભાઈ આ ઓપ્શન બી ના આવ્યો. ને ક્લોરીન વાયુ. ભાઈ, આ ક્લોરીન તો એક તત્વ છે, તો એ તો મિશ્રણમાં આવતું જ નથી. બરાબર છે. અને આમ એક વાત કરો ક્લોરીનની, તો એ અણુ આપેલો છે, તો એને તો મિશ્રણ કહી શકાય નહીં. તો માટે સાચો જવાબ B ફોર બોમ્બે આવશે. ક્લિયર છે? આ હોમવર્કમાં તમને આપેલો પ્રશ્ન હતો. આજે આપણે ક્લાસમાં લેક્ચરમાં શું શું ભણવા જઈ રહ્યા છીએ? તો આજે આપણે ભણીશું રાસાયણિક સંયોગીકરણના નિયમો. કેમિકલ કમ્પાઉન્ડ, કોઈ સંયોજન બની રહ્યું છે અથવા કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, તો એમાં કયા કયા નિયમો ધ્યાનમાં આવે છે, એ આજે આપણે જોવા તરફ જઈ રહ્યા છીએ. એ સિવાય આપણે ભણવાના છીએ પરમાણવીય દળ એટલે શું, પરમાણવીય દળ પછી સરેરાશ પરમાણવીય દળ, આણવીય દળ, સૂત્ર દળ, અને લાસ્ટમાં આપણે મોલ સંકલ્પનાની હિન્ટ આપી અને ચાલુ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. તો આજના લેક્ચરનો ટાર્ગેટ આપણે આટલા ટોપિક ભણવાનો છે. ક્લિયર છે બાળકો? તૈયાર થઈ જાઓ, હાથમાં પેન પેપર લઈ લો, નોટ્સ બનાવતા જાઓ, વિડીયો સતત આખો જોજો તો જ ભણવાની મજા આવશે. ચલો આગળ વધીએ છીએ આપણે.
રાસાયણિક સંયોગીકરણના નિયમનો પહેલો નિયમ, જેને દળ સંચયનો નિયમ કહે છે, મહાન વૈજ્ઞાનિક એન્ટોની લેવોઇઝરે આપ્યો હતો. યાદ રાખજો બાળકો, આ દળ સંચયનો નિયમ આપતી વખતે મહાન વૈજ્ઞાનિક એન્ટોની લેવોઇઝરે દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. બહુ જ અગત્યનો MCQ કે વૈજ્ઞાનિકે નિયમ આપતા પહેલા કઈ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો? તો ભાઈ એન્ટોની લેવોઇઝરે દહન પ્રક્રિયા જોઈતી. ભાઈ તમે 11મા ધોરણમાં આવ્યા છો અને એ પહેલા 10મા ધોરણમાં આ શબ્દ ભણી ગયા છો. જ્યાં જ્યાં દહન પ્રક્રિયા આવે એનો મતલબ થાય છે પ્રક્રિયક બાજુ હવા એટલે કે O2 આવશે જ. ક્યાં આવશે ભૈયા? પ્રક્રિયક બાજુ. અને જો કોઈ કાર્બનિક પદાર્થનું દહન થાય તો તમને ખબર હોવી જોઈએ કે નીપજ બાજુ ફિક્સ 3 વસ્તુઓ આવશે: CO2 વાયુ, પાણીની બાષ્પ અને સાથે સાથે લાઇટ એટલે કે પ્રકાશ અને ઉર્જા. તો 3 વસ્તુ અવશ્ય આવે છે. ક્લિયર છે બાળકો? તો આવી દહન પ્રક્રિયાઓ યાદ કરો. તમે ઓલરેડી 11થમાં દહન જોયું હતું. ગઈકાલે બી આપણે એક સમીકરણ જોયું હતું. મિથેન વાયુનું હવાની હાજરીમાં દહન થાય તો આપણને કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી મળ્યું હતું. ક્લિયર છે? યાદ છે આપણને આ વસ્તુ? હા, થોડુંક સરખું લખી લઈએ, ઉભા રહો. CO2 વાયુ વત્તા પાણી મળ્યું હતું. બેલેન્સ અત્યારે હું નથી કરતો, ખાલી સમજી લો પહેલા. તો આ પ્રક્રિયાનો, દહન પ્રક્રિયાનો વૈજ્ઞાનિક એન્ટોની લેવોઇઝરે અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું એમને કે બધા જ ભૌતિક તેમજ રાસાયણિક ફેરફારમાં, ધારો કે એક ભૌતિક ફેરફાર પહેલા સમજાવું, ધ્યાન આપજો. એક પાત્ર લીધું, એમાં મેં બરફના 500 ગ્રામ ટુકડા મૂકી દીધા છે. કેટલા ટુકડા છે ભાઈ? 500 ગ્રામ. બરાબર છે. અને એ પાત્રને રૂમ ટેમ્પરેચરે લાવી દીધું, એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસે લાવી દીધું. તો તમે જોઈ શકો છો કે મને બરફની જગ્યાએ હવે પાણી મળી ગયું. જો બરફ હતો એને આપણે કહી શકીએ કે H2O સોલિડ હતું, એની જગ્યાએ હવે H2O લિક્વિડ મળી ગયું. તો એ લિક્વિડનું દળ પણ 500 ગ્રામ જ હશે. એ વધશે પણ નહીં કે ઘટશે પણ નહીં. આ જ છે દળ સંચયનો નિયમ. અહીંયા તમે જુઓ તો આ ફેરફાર H2O સોલિડથી H2O લિક્વિડ એક ભૌતિક ફેરફાર થયો, પણ આની જગ્યાએ કોઈ રાસાયણિક ફેરફાર પણ થાય તો પણ દળો બંને બાજુ સરખા રહે છે. તો જુઓ, બધા જ ભૌતિક ને રાસાયણિક ફેરફારોમાં પ્રક્રિયા દરમિયાન દળના કોઈ પરિણામી ફેરફાર થતો નથી. એટલે આ નિયમને તમારે જો અલગ રીતે શોર્ટમાં લખવો હોય તો આપણે લખી શકીએ કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ. એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું બંને દળ હર હંમેશ એક સમાન થાય છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં લખી દો ત્યારે આપણે તમે કહી જ શકો હંમેશા માટે કે પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ સમાન હશે. ફોર એક્ઝામ્પલ, એક રાસાયણિક પ્રક્રિયા લખું છું, અહીંયા ધ્યાન આપજો. A+B ઇટ ગીવ્સ C+D. આવી એક રાસાયણિક પ્રક્રિયા છે. હું તમને કહી દઉં કે Aનું દળ 10 ગ્રામ હતું, Bનું દળ 20 ગ્રામ હતું, Cનું દળ 15 ગ્રામ મળે છે. તો Dનું દળ કેટલું હશે? આવો દાખલો પૂછાય છે. તો જો આ Aનું દળ 20 ગ્રામ, Bનું દળ 20 ગ્રામ, તો તમે લખી શકો કે પ્રક્રિયાઓનું કુલ દળ 10 + 20 બરાબર નિપજનું કુલ દળ મળવું પડે, જે 15 + x ધારી લીધું. આનું ડીનું દળ થઈ ગયું બાળકો. 10 + 20 તમે જાણો છો એ પ્રમાણે 10 + 20 તો 30 થઈ જશે. 30 બરાબર 15 + x, માટે x બરાબર 15 ગ્રામ. ખ્યાલ આવે છે? તો આ રીતે તમે આ દાખલો સોલ્વ કરી શકો. તો આ જ હતો દળ સંચયનો નિયમ
કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજનું દળ થવું જોઈએ. ધ્યાન આપજો. પ્રક્રિયકોનું દળ બરાબર નિપજનું દળ થવું જોઈએ. આગળ એક દાખલો છે, જોડે જ લઈ લઈએ આની. ઊભા રહો. ચલો જોડે જ આપણે એક સરસ મજાનો નાનકડો દાખલો લઈ લઈએ. કદાચ તમારી હોમવર્ક શીટમાં છે, આમાં નથી, કંઈ વાંધો નહીં. ચલો અત્યારે આટલું ક્લિયર છે બાળકો. દળ સંચયનો નિયમ અને એમાં જોઈ લીધું પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ. ચલો એક દાખલો હું અહીંયા લખી દઉં છું ક્વેશ્ચન. ચલો, મિથેનનું દહન એ દળ સંચયના નિયમનું પાલન કરે છે. જો પ્રક્રિયામાં 16 ગ્રામ મીથેન વાપરતા, ધ્યાનથી જોજો, આમ તો તત્વયોગ મિતિ જાણ્યા વગર આવા સમ કરી શકાય નહીં, પણ અહીંયા તમને પહેલેથી કહી દે છે કે આ પ્રક્રિયા દળ સંચયના નિયમનું પાલન કરે છે. તો હવે તમારે હજુ તત્વયોગ મિતિ આવ્યું નથી તો એના માટે વિચારવાની જરૂર નથી. જો પ્રક્રિયામાં 16 ગ્રામ મિથેન વાપરતા કાર્બન 44 ગ્રામ CO2 અને 18 ગ્રામ પાણી મળે છે, તો પ્રક્રિયા માટે ઓક્સિજનનું કેટલું દળ વપરાયું હશે? ચાલો હવે આ પ્રક્રિયા આવડવી જરૂરી છે, આમ તો આવડવી જ જોઈએ. મિથેનનું ઓક્સિજન સાથે આપણે દહન કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે CO2 અને પાણી મળે છે. ગઈકાલે આપણે આ પ્રક્રિયાને બેલેન્સ પણ કરી હતી, યાદ કરી લો. બરાબર છે. હા, અહીંયા 18 ગ્રામની જગ્યાએ હું 36 ગ્રામ પાણી કરી દઉં છું. ચલો તો હવે આ પ્રક્રિયા આપેલી છે ઓલરેડી. હવે ધ્યાનથી જુઓ, મિથેનનું દળ તમને કહી દીધું છે. મિથેનનું દળ 16 ગ્રામ, પાણીનું દળ શોધવાનું છે. કાર્બન ડાયોક્સાઇડનું દળ આપી દીધું છે 44 ગ્રામ અને પાણીનું દળ આપી દીધું છે 36 ગ્રામ. તો બોલો હું શું લખી શકીશ હવે બાળકો? યસ, દળ સંચયના નિયમ મુજબ, દળ અથવા દ્રવ્ય સંચયના નિયમ મુજબ લખી શકીએ કે માસ એટલે કે દળ ઓફ પ્રક્રિયક બરાબર માસ ઓફ નિપજ. બરાબર છે બાળકો? પ્રક્રિયક બરાબર નિપજ લખી શકીએ આપણે. તો ધ્યાનથી જુઓ, હવે પ્રક્રિયકોનું કુલ દળ કેટલું થયું? 16 વત્તા આપણને જે નથી આપ્યું એને આપણે x ધારી લો. તો 16 વત્તા x બરાબર 44 વત્તા 36. બરાબર છે બાળકો? તો 16 વત્તા x બરાબર 80. માટે x બરાબર 80 માઇનસ 16. તમને x મળી જશે 80 માંથી 16 બાદ કરતા 64 ગ્રામ. બરાબર છે બાળકો? તો આ રીતે તમે આ સમ કરી શકો છો, જે દળ સંચયના નિયમ પર આધારિત છે. જોઈ લો, દળ સંચયના નિયમ પર આધારિત આ સમ. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આ નિયમ તો શોધાઈ ગયો, જે કમ્પ્લીટલી સાચો હતો, પણ આ નિયમ ક્યાંક ખોટો પડે છે. તો ભાઈ અલગ સમજાવું છું, ધ્યાન આપજો. એનસીઈઆરટીમાં કદાચ એક લાઈન જ આપી છે, દળ સંચયના નિયમની
મર્યાદા. ભાઈ દળ સંચયના નિયમની મર્યાદા શું આવી? જ્યારે બાળકો કેન્દ્રીય પ્રક્રિયા થાય છે, જ્યારે કેન્દ્રીય પ્રક્રિયા થાય છે, કેન્દ્રીય પ્રક્રિયા થાય છે, ભાઈ કેન્દ્રીય પ્રક્રિયાનું તમે નામ સાંભળ્યું હશે, ન્યુક્લિયર રિએક્શન, જે બોમ્બ બનાવવા માટે અને ગ્રીન ઉર્જા મેળવવા માટે કરાય છે. ગઈકાલે આપણે ઓલરેડી જ્યારે લાસ્ટમાં ટોપિકમાં ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ભણતા હતા ત્યારે બી મેં કીધું હતું, એને કીધું હતું કે દ્રવ્યનું ઉત્સર્જન કે વિનાશ શક્ય નથી. આમાં બી દળ સંચયના નિયમમાં એ જ આવ્યું, પણ બંનેની મર્યાદા છે. જ્યારે કેન્દ્રીય પ્રક્રિયા થાય છે ત્યારે દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે. યાદ કરો આઇન્સ્ટાઈનનું સૂત્ર ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર. દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થાય છે. તો જો દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થઈ જાય તો માસ ઓબ્વિયસલી ઘટી જાય. અને આનું ઊંધું બી વિચારો, ઉર્જાનું પણ દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે. વાયસા વર્ષા જોઈએ તો પછી આ નિયમ જ્યારે કેન્દ્રીય પ્રક્રિયા થાય એને ઇંગ્લિશમાં કહેવાય છે ન્યુક્લિયર રિએક્શન. ત્યારે આ નિયમ જળવાતો નથી. ત્યારે આ નિયમ જળવાતો નથી. બરાબર છે ભાઈ? તો ભાઈ કેન્દ્રીય પ્રક્રિયા જ્યારે શોધાઈ અને એનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ નિયમ જળવાતો નથી. કારણ કે દ્રવ્યનું દળનું શેમાં રૂપાંતર થઈ શકે છે? ઉર્જામાં. ચલો આગળ વધીએ નેક્સ્ટ નિયમ તરફ, પણ પહેલા એકવાર આ મર્યાદા જોઈ લો. ચલો હવે જોઈએ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો પૈકીનો બીજો નિયમ. બીજો નિયમ શું કહે છે બાળકો? બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ કોણે આપ્યો હતો? જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. અને એમને કીધું કે આપેલ સંયોજન એટલે બાળકો અહીંયા ક્લેરિફિકેશન આપી દઉં, કોઈ પણ શુદ્ધ સંયોજન, કોઈ પણ શુદ્ધ સંયોજન હંમેશા શુદ્ધ સ્થિતિમાં હોય. તો એના માટેનો આ નિયમ આપ્યો કે કોઈ પણ શુદ્ધ સંયોજન અગર આપણે લઈએ છીએ તો એમાં જે તત્વો આવેલા છે એમનું પોતાના દળથી પ્રમાણ એ ફિક્સ હોય છે. ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો, તમને કીધું છે એક કોપર કાર્બોનેટનો નમૂનો આપ્યો છે. કોપર કાર્બોનેટ, જેને ક્યુપ્રિક કાર્બોનેટ પણ કહેવાય છે, CuCO3, એનો નમૂનો આપેલો છે. અને એ નમૂનો બે રીતે મળેલો છે. એક કુદરતમાંથી મળ્યો અને બીજો આપણને મળ્યો સંશ્લેષિત નમૂનો, એટલે કે લેબમાં બનાવેલો નમૂનો. હવે બંને નમૂનાને જ્યારે ચકાસવામાં આવ્યો, ક્યુપ્રિક કાર્બોનેટના બંને નમૂનાને તપાસવામાં આવ્યા તો બંનેમાં કોપરના ટકા 51.35 જ હતા, ફિક્સ મળ્યા. પછી ઓક્સિજન તપાસવામાં આવ્યું એમાં તો ઓક્સિજનના ટકા બંનેમાં 9.74 જ મળ્યા અને કાર્બનના ટકા બંનેમાં 38.91 જ મળ્યા. ધ્યાન આપજો. હા, અહીંયા ઊંધું થઈ ગયું છે એકચ્યુઅલી. આ કાર્બનના ટકા છે. હા, આ કાર્બનના ટકા છે અને અહીંયા આવશે ઓક્સિજનના. ટાઈપિંગ એરર છે, કંઈ વાંધો નહીં. હા, તો જુઓ હવે બંને નમૂનાને ચેક કર્યું તો બંનેમાં હંમેશા માટે તત્વોનું પ્રમાણ સેમ મળ્યું. આ જ રીતે માની લો બાળકો તમે કાર્બન ડાયોક્સાઇડ માટે ટ્રાય કરો. ભાઈ એક કાર્બન ડાયોક્સાઇડ જે હતો મેં વાતાવરણમાંથી લીધો અને પ્યોર ફોર્મમાં, અને બીજો કાર્બન ડાયોક્સાઇડ દહન પ્રક્રિયા આગળ જોઈ તમે એમાં બનતો હતો તો એને મેં દહન પ્રક્રિયામાંથી લીધો. ફરીથી ધ્યાન આપજો, એક કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લીધો અને બીજો આપણે દહન પ્રક્રિયામાંથી લીધો. અને એમાં જો આપણે કાર્બન ને ઓક્સિજનના ટકા માપીએ તો એ પણ ધારો કે અહીંયા x% મળતું હશે તો અહીંયા પણ જે CO2 મળ્યો એમાં એક્ઝેક્ટ સેમ x% જ મળશે. ધારો કે ઓક્સિજન અહીંયા y% જેટલું મળતું હશે તો આ y% જ મળશે. સર અમને આ દરથી ટકાવાર કાઢતા ક્યારે આવડશે? યસ,
આ જ ચેપ્ટરમાં લગભગ આજના નહીં પણ આવતીકાલના લેક્ચરમાં તમને આ દરથી ટકાવાર પ્રમાણ કાઢવાનું શીખવાડવામાં આવશે. ત્યારે તમે જોશો કે આ ટકાવાર પ્રમાણ કઈ રીતે આવ્યું. બહુ સહેલું છે, બહુ જ સહેલું છે, પણ અત્યારે જોવાનું નથી, ત્યારે આપણે જોઈશું. તો ભાઈ જ્યારે CO2 બંને કેસમાં અલગ અલગ જગ્યાએથી લીધો તો પણ બંનેમાં જુઓ કાર્બન ને ઓક્સિજન બે તત્વ હતા, બંનેનું ટકાવાર પ્રમાણ સરખું આવ્યું. આનો મિનિંગ એ છે સંયોજન જે છે એમાં જે તત્વો રહેલા છે એનું ટકાવાર પ્રમાણ ક્યારેય બદલાતું નથી. યાદ કરો સંયોજનની ડેફિનેશન, તત્વ ચોક્કસ પ્રમાણમાં જોડાય ત્યારે જ સંયોજન બને છે. આથી સંયોજનનું ટકાવાર પ્રમાણ કદી બી બદલાઈ શકાતું નથી. ક્લિયર છે? આ કોને આપ્યો તો? મહાન વૈજ્ઞાનિક જોસેફ પ્રાઉસ્ટે. પણ આની પણ મર્યાદા આવી. ધ્યાન આપજો, નિશ્ચિત પ્રમાણના નિયમની પણ મર્યાદા આવી. જોઈ લઈએ શું છે મર્યાદા. આ લગભગ NCERT-માં નથી આપી, અહીંયા જોઈ લો. નિશ્ચિત પ્રમાણના નિયમની મર્યાદા. બાળકો આ મર્યાદા પણ ભણવી બહુ જરૂરી છે. આમાં જ્યારે સમસ્થાનિકોની શોધ થઈ. હવે પ્રશ્ન, સર આ સમસ્થાનિકો શું છે? લગભગ આ વસ્તુ નામ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. સમસ્થાનિકો હાલ પૂરતું ખાલી જાણકારી માટે લખું છું. સમાન પરમાણવીય ક્રમાંક, સમાન પરમાણવીય ક્રમાંક અને જુદા જુદા પરમાણવીય દળ હોય એને સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકોની શોધ પછી આ નિયમ મર્યાદા દર્શાવે છે. સર એટલે શું? ખબર ના પડી. હવે ભાઈ હાઇડ્રોજનના સમસ્થાનિકો તો તમને ખબર છે. હાઇડ્રોજનના સમસ્થાનિકો લગભગ આ વસ્તુ સમસ્થાનિકો વાળું તમે લગભગ 10મા ધોરણમાં જોયું હતું. યસ, તો સમસ્થાનિકો હાઇડ્રોજનના 1H1 1D2 હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ મળે છે. હવે આના કારણે પાણી બે રીતના મળે છે. H2O બી મળે છે અને D2O બી મળે છે. આ આપણું સાદું પાણી છે, જ્યારે આને ભારે પાણી કહેવાય છે, કારણ કે એમાં હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ છે. તો હવે આ બંનેમાં હાઇડ્રોજન અથવા ડ્યુટેરિયમના ટકા સરખા આવતા નથી. તો સમસ્થાનિકોના શોધ પછી આ નિયમની મર્યાદા આવી ગઈ. આ નિયમ જળવાતો નથી. બીજું એક ઉદાહરણ આપું. આની બીજી એક મર્યાદા પણ આપણે લખીએ. ઘણીવાર ટકાવાર પ્રમાણ તત્વો માટે સમાન હોય છે, પણ સંયોજનો જુદા જુદા મળે છે. જુઓ ભાઈ, ઘણી વખત સંયોજન માટે તત્વોના ટકાવાર પ્રમાણ સેમ હોય. ધારો કે ટકાવાર પ્રમાણ પરથી તમે જુઓ તો મને ટકાવાર પ્રમાણ C2H8O મળ્યું. ધ્યાનથી જોજો, C2H8O મળ્યું તો એનું સૂત્ર આઈધર આ પ્રકારનું ઈથર પણ હોઈ શકે અથવા તો એ સૂત્ર ઇથેનોલ આલ્કોહોલ પણ હોઈ શકે. તો ભાઈ આ ઈથર છે કે આલ્કોહોલ, બંને સંયોજન જુદા જુદા થઈ ગયા, પણ બંનેમાં કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ એક સમાન આવે છે. તો ટકાવાર પ્રમાણ સમાન હોવા છતાં સંયોજન જુદા જુદા થયા. ભાઈ જ્યારે જોસેફ પ્રાઉસ્ટે શું કીધું હતું કે કોઈ એક સંયોજનના બધા તત્વોનું ટકાવાર પ્રમાણ હંમેશા ફિક્સ રહે, તો ટકાવાર પ્રમાણ બંનેનું સરખું આવ્યું, પણ સંયોજન બદલાઈ જાય એવું બી બન્યું. તો આ નિયમની મર્યાદા થઈ ગઈ. અને બીજી મર્યાદા ઓલરેડી આપણે જોઈ લીધી કે ભાઈ સમસ્થાનિકો માટે મર્યાદા જોવા મળે છે. NCERT-માં નથી, તો પ્લીઝ નોંધ કરી લેશો સાથે સાથે. ચલો
હવે આપણે રાસાયણિક સંયોગીકરણનો ત્રીજો નિયમ જોઈએ, જે છે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ કોને આપ્યો હતો? મહાન વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટને આપ્યો હતો. હા, એ જ ડાલ્ટન જેનો આપણે ગઈકાલે પરમાણ્વીય નમૂનો ભણી ગયા હતા. ડાલ્ટને ગુણક પ્રમાણનો નિયમ બહુ સરળ આપ્યો હતો. જોજો કે જ્યારે બે તત્વ સંયોજાઈ એક કરતાં વધારે સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય તો નાની પૂર્ણાંક સંખ્યામાં હોય છે. જો આ નિયમ વાંચશો તો ખબર નહીં પડે, પણ એને પ્રેક્ટિકલી ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ખબર પડશે. ધારો કે બે તત્વ કાર્બન અને ઓક્સિજન સંયોજાઈ અને એક કરતાં વધારે સંયોજન આપે છે. તમે જાણો છો કે કાર્બન ને ઓક્સિજન સંયોજાય તો આપણને બે સંયોજનો મળે છે જાણીતા. કયા કયા છે? એક તો કાર્બન મોનોક્સાઇડ અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ. ખબર જ છે આપણને ભાઈ? હા. હવે કાર્બન જે છે એનું બંનેમાં માસ ફિક્સ છે. જોઈ લો તો કાર્બનનું દળ હું કહી દઉં બંનેમાં 12 ગ્રામ જ છે. ઓક્સિજનનું અહીંયા ધ્યાન આપજો, આ બંનેમાં કાર્બનનું દળ 12 ગ્રામ છે. જો ઓક્સિજન 2 હોય તો એનું દળ એક ઓક્સિજનનું 16 હોય તો O2 નું 32 ગ્રામ હોય છે. તો એમાંથી પહેલામાં ઓક્સિજનનું દળ કેટલું આવ્યું? ધ્યાન આપજો, ઓક્સિજનનું દળ 16 ગ્રામ આવે છે કેમ કે એ એક ઓક્સિજન છે. જ્યારે બીજામાં ઓક્સિજનનું દળ 32 ગ્રામ આવે છે. તો એક પરમાણુનું ફિક્સ દળ સાથે બીજા પરમાણુનું જે દળ જોડાય છે એનો દળનો ગુણોત્તર એક સાદો પૂર્ણાંક ગુણોત્તર મળે છે. ખ્યાલ આવે છે ભાઈ? એક પરમાણુના ફિક્સ દળ સાથે બીજા તત્વનો જે દળ જોડાય એ નાના પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. આ નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે બે તત્વો ભેગા થઈ એક કરતાં વધારે સંયોજનો બનાવે તો લાગુ પડે છે. એક બીજા ઉદાહરણ દ્વારા હજુ સમજીએ તો ક્લિયર થાય. ફરીથી અહીંયા ધ્યાન આપજો, આપણે જોઈ રહ્યા છીએ ડાલ્ટનનો ગુણક પ્રમાણનો નિયમ. હવે વાત કરીએ હાઇડ્રોજન અને ઓક્સિજન. તમે જાણો છો હાઇડ્રોજન ને ઓક્સિજન પણ બેઉ ભેગા થઈ બે તત્વો બનાવે છે, H2O પાણી અને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરાબર છે. હવે આ પહેલામાં હાઇડ્રોજનનું દળ 2 ગ્રામ, 2 હાઇડ્રોજન છે એટલે, અને ઓક્સિજન O2 હોય તો એનું દળ 32 ગ્રામ થઈ શકે. હવે જ્યારે એને પહેલું બનાવ્યું ત્યારે હાઇડ્રોજનનું દળ તો અગેન ફિક્સ આવી ગયું 2 ગ્રામ. જુઓ આમાં બી હાઇડ્રોજનનું દળ ફિક્સ છે 2 ગ્રામ. તો બંનેમાં હાઇડ્રોજનનું દળ તો ફિક્સ છે. હવે જોવાનું છે એની સાથે ઓક્સિજનનું કેટલું દળ જોડાય. તો પહેલામાં એક ઓક્સિજન છે એટલે એનું દળ 16 ગ્રામ જોડાયું. જ્યારે બીજામાં ઓક્સિજન 2 છે એટલે એનું દળ 32 ગ્રામ જોડાયું. તો જોઈ લો તમે 16:32. તો તમને ગુણોત્તર શું મળી ગયું? 1:2 નાની પૂર્ણાંક સંખ્યા ગુણોત્તર તરીકે મળી જાય છે. તો આ જ હતો ડાલ્ટનનો નિયમ. હવે તમે નિયમ વાંચશો તો સમજી શકાશે કે ભાઈ જો બે તત્વ સંયોજાઈ એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના ફિક્સ દળ સાથે જોડાય તો તેનો ગુણોત્તર એ નાની પૂર્ણાંક સંખ્યામાં હોય છે. ક્લિયર છે બાળકો? આ નિયમ સમજાઈ ગયો હશે હવે ડાલ્ટનનો? યસ. એનું બીજું ઉદાહરણ પણ આપણે આ જોઈ લીધું. હજુ બી એક ઉદાહરણ જોવું હોય તો જોઈ શકાય, આપણે અહીંયા જોઈ લઈએ હજુ બી એક ઉદાહરણ. ચાલો. નાઇટ્રોજન ને ઓક્સિજન પણ આ રીતે જોડાઈ એક કરતાં વધારે સંયોજન આપે છે. નાઇટ્રોજન વત્તા ઓક્સિજન પણ જોડાઈને એક કરતાં વધારે સંયોજન આપે છે. ફોર એક્ઝામ્પલ N2O, NO આ બે સંયોજન આપે છે. માની લો બહુ બધા આપે છે નાઇટ્રોજન ઓક્સિજન. હાલ આપણે બેની વાત કરીએ તો એમાં જુઓ તમે, ઓક્સિજનનું એક ફિક્સ દળ થઈ ગયું. નાઇટ્રોજન એકલો હોય તો એનું દળ 14 ગ્રામ હોય, પણ હંમેશા એ N2 સ્વરૂપે હોય તો એનું દળ આપણે અહીંયા લખી શકીએ. જો N2 હશે ને O2 જ હોય બરાબર તત્વ તરીકે તો 28 ગ્રામ અને આ હોય 32 ગ્રામ. તો હવે જુઓ બંનેમાં ઓક્સિજન એક છે તો એનું દળ ફિક્સ થઈ ગયું 16 ગ્રામ. તો જોડે નાઇટ્રોજન જોડાયું એનું દળ તમે જુઓ, અહીંયા N2O એટલે કેટલું થઈ ગયું 32 ગ્રામ, જ્યારે અહીંયા NO 16 એટલે અગેન 32:16 એટલે કે સોરી નાઇટ્રોજનનું 28:14 આવશે.
કરેક્શન કરી લઈએ 1 મિનિટ. નાઇટ્રોજન છે એટલે એનું દળ અહીંયા 28 ગ્રામ આવ્યું, જ્યારે અહીંયા 14 ગ્રામ આવ્યું. તો આ રેશિયો તમારો શું આવી ગયો બાળકો? 28:14 એટલે 1:2. ગુણોત્તર સાદો પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે. હા, 2:1. ક્લિયર છે? તો ડાલ્ટને આ જ કીધું, જ્યારે બે તત્વ જોડાઈ એક કરતાં વધારે સંયોજન બને ત્યારે એક તત્વના ફિક્સ દળ સાથે બીજા તત્વનું જે દળ જોડાય છે એ હંમેશા નાના પૂર્ણાંક સંખ્યામાં હોય છે. પણ આ નિયમની પણ મર્યાદા આવી. ધ્યાન આપજો, આ નિયમની પણ મર્યાદા આવી. એ મર્યાદા બે મર્યાદા આવી. પહેલી મર્યાદા, કાર્બનિક સંયોજનોમાં ગુણક પ્રમાણનો નિયમ જળવાતો નથી. ગુણક પ્રમાણનો નિયમ જળવાતો નથી. પ્રશ્ન થાય, સર કાર્બનિક સંયોજનોમાં એવું તો શું છે કે આ ગુણક પ્રમાણનો નિયમ ના જળવાયો? એક જ મિનિટ. તો કાર્બનિક સંયોજનમાં બાળકો કેટેનેશન થતું હોય છે, માટે કેટેનેશનના કારણે આ નિયમ કાર્બનિક સંયોજનોમાં જળવાતો નથી. હા, તમને કેટેનેશન ઓલરેડી 10મા ધોરણમાં તમે ભણ્યા છો. કાર્બન કાર્બન જોડાઈને લાંબી શૃંખલા બનાવે, એમાં કાર્બનની 4 સંયોજકતા હોય. તો એ કેસના કારણે આ નિયમ ત્યાં જળવાતો નથી. અને બીજી એક વસ્તુ છે જે હજુ આવનારા ધોરણમાં 12મા ધોરણમાં તમે ભણશો, પણ અત્યારે લખી દઈએ છે કે બિન તત્વયોગમિતીય સંયોજનોમાં આ નિયમ જળવાતો નથી. હવે પ્રશ્ન થાય, સર આ બિન તત્વયોગમિતીય સંયોજન એટલે શું? જો ભાઈ, બિન તત્વયોગમિતીય સંયોજનનું એક ઉદાહરણ ખાલી આપી દઉં. Fe.93O. તો જુઓ, આયરન જોડે ઓક્સિજન એક જોડે એક જોડાવું જોઈએ, પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક ઓક્સિજન જોડે 0.93% આયરન એટલે કે લોખંડ જોડાય છે. એનો મતલબ શું થાય છે? જો ઓક્સિજનના 100 પરમાણુ હોય તો એની સાથે આયરનના 93 પરમાણુ જોડાય છે. ખ્યાલ આવે છે બાળકો? તો આને નોન તત્વયોગમિતીય, કારણ કે પોઈન્ટમાં આવ્યું એટલે એને બિન તત્વયોગમિતીય સંયોજન કહેવાશે. તો એવા કેસમાં પણ આ ગુણક પ્રમાણનો નિયમ જળવાતો નથી. આ નીટ ને જેઈ માટેના લેવલનું છે એટલે નોંધ કરી લો, એનસીઆરટીમાં આપ્યું નથી. પછી આગળ નવો નિયમ જોઈએ. રાસાયણિક સંયોગીકરણના નિયમમાં ચોથો નિયમ જોઈએ, જે નિયમ આપણને ગેલ્યુસેક વૈજ્ઞાનિકે આપ્યો હતો. અને નિયમનું નામ છે ગેલ્યુસેકનો વાયુમય કદ માટેનો નિયમ. ભાઈ હાઈલાઇટ કરજો આ પોઈન્ટને. ગેલ્યુસેકે જે નિયમ આપ્યો એ માત્ર ને માત્ર કોના માટે, કઈ અવસ્થા માટે આપ્યો છે ભાઈ? વાયુમય અવસ્થા માટે જ છે. જો કોઈ સમીકરણમાં વાયુઓ આવતા જ નથી તો ત્યાં આ નિયમ કોઈ કામનો નથી. આ નિયમ થોડો બહુ કન્ફ્યુઝિંગ હતો શરૂઆતના દિવસમાં, અને એને એટલું માન સન્માન પણ મળ્યું નહોતું. પણ ત્યારબાદ આના પછીનો નિયમ ભણાવવામાં આવ્યો અને ત્યારે એવોગેડ્રોના નિયમ પછી આ નિયમ ક્લિયર થયો હતો. શું કહેવા માંગે છે નિયમમાં? ચલો સમજીએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે, જો એ વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય, એમનું ટેમ્પરેચર અને પ્રેશર, ધ્યાન રાખજો, તાપમાનને ટી કહીએ છીએ આપણે હંમેશા કેમેસ્ટ્રીમાં, અને દબાણને આપણે પી, પ્રેશર કહી દઈશું. તો તાપમાન ને દબાણ હંમેશા કેવા જોઈશે આ નિયમ માટે? અચળ, એટલે કે એક સમાન જોઈશે. તો જો વાયુઓના તાપમાન ને દબાણ સમાન હોય તો તેમના કદ એ સાદો ગુણોત્તર દર્શાવે છે. જો આપણે અહીંયા નિયમો ભણીએ ને સમજીએ. ધારો કે આ મારી પાસે એક કદ છે, જોઈ લેજો. આ મારી પાસે એક કદ હતું,
આ બીજું એક પાત્રનું કદ લઈ લીધું સેમ. હજુ એક ત્રીજું કદ લઈ લઉં છું, ધ્યાન આપજો. હજુ એક આપણે ત્રીજું કદ લઈ લઈએ. 1 મિનિટ. ચલો, તો હજુ એક ત્રીજું કદ આવી ગયું. હજુ એક ચોથું કદ લઈ લીધું. હા, હવે આ જે કદ હતું એને ડબલ કરી દઈએ. યસ, તો તમને હવે નિયમ સમજાશે. ધ્યાનથી આપજો, બધા કદ સેમ છે, આપણે લીધેલા છે સેમ કદ. અહીંયા હું કહું છું કે અહીંયા હું ભરું છું હાઇડ્રોજન વાયુ. કયો વાયુ ભરું છું ભાઈ? હાઇડ્રોજન વાયુ. અગેન અહીંયા પણ મેં ભરેલો છે હાઇડ્રોજન વાયુ. જોઈ લો, ગ્રીન ટપકા તમને હાઇડ્રોજન વાયુના દેખાય છે, બરાબર છે. આ બાજુ બી તમને ગ્રીન ટપકા હાઇડ્રોજન વાયુના દેખાય છે. તો જો બે કદ હાઇડ્રોજન વાયુ થયું, આને કદ વી કહી દઉં, આને બી કદ વી કહી દઉં, અથવા ધારો કે હું મૂલ્ય વાઇઝ એનસીઆરટીના મૂલ્યની જ વાત કરું તો ધારો કે આ કદ 50 ml હતું એકનું, બીજાનું કદ બી 50 ml હતું. જ્યારે આ ત્રીજામાં જે વાયુ છે એ વાયુ અલગ છે, દેખાય છે, એ હું કહી દઉં એક કદ ઓક્સિજન વાયુ છે. હવે જુઓ, ધ્યાનથી સમજજો, હાઇડ્રોજન વાયુના બે કદ લીધા, ઓક્સિજન વાયુનું એક કદ લીધું, તો એ બધું ભેગું થઈ હવે આ ઓક્સિજનનું કદ હતું એ બી લખી દઉં છું 50 ml હતું. તો એ ત્રણેય ભેગા થઈ અને જે કુલ કદ મળે છે એ તમને ખબર જ છે કે પાણીની બાષ્પ મળશે, એટલે કે વરાળ મળશે, બરાબર છે. એ પણ વાયુ અવસ્થામાં છે. અને જુઓ, પાણી કઈ રીતે હોય, ધ્યાનથી જોજો. તો પાણીમાં એક ઓક્સિજનના અણુ જોડે બે હાઇડ્રોજનના અણુઓ જોડાય છે. આપણને H2O નું સૂત્ર તો ખબર જ છે. આવા પાણીના એક અણુને હું પર્પલ કલરથી આખું બતાવી દઉં છું. તો જુઓ, પાણીનું બે કદ મળી ગયું. તો ભાઈ આ પાણીનું જે કદ મળ્યું એ કદ કુલ 100 ml હશે. આ ડેટા એક્સપેરિમેન્ટ પરથી મળ્યો છે. તો ભાઈ પ્રશ્ન થાય, સર દળ પ્રમાણનો નિયમ તો દળનો સરવાળો કરાવતો હતો, દળ સંચયનો નિયમ. તો અહીંયા સર વાયુ સંચયનો નિયમ ના આવે, સરવાળો ના થાય, 50 + 50 બરાબર + 50 બરાબર તો 150 ના થાય. તો ના, ગેલ્યુસેકે સરવાળાનો નિયમ નથી આપ્યો. ગેલ્યુસેક શું કહે છે, આ કદ જે જોડાયા એ કદ જોઈ લો તમે, એ પૂર્ણાંકમાં હોય છે. હાઇડ્રોજનનું કદ કેટલું હતું, જુઓ અહીંયા લખું છું, ધ્યાન આપજો. હાઇડ્રોજનનું કદ 100 હતું, જોડે ઓક્સિજનનું કેટલું કદ જોડાયું 50, અને જોડે પાણીનું કેટલું કદ મળ્યું 100. તો જુઓ, 3:3નો એક ગુણોત્તર કરો, 3:3નો એક ગુણોત્તર કરો તો તમને 2:1:2 મળે છે. ક્લિયર છે? આ નિયમનો ઉપયોગી એવી કોઈ નથી થયું, પણ એને એવું કીધું કે જ્યારે પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા નિપજ તરીકે વાયુ મળે છે તો એ વાયુઓના કદનો ગુણોત્તર એક નાનો ગુણોત્તર પૂર્ણાંક સંખ્યામાં મળે છે. પણ મેક શ્યોર કે બધાના તાપમાનને દબાણ, ભાઈ #* માર્ક કરી દો ભાઈ. ટર્મ્સ કન્ડિશન મેં ગઈકાલે બી કીધું હતું કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે #* થી માર્ક કરીશું. ટર્મ્સ કન્ડિશન ખૂબ અગત્યના છે, બરાબર છે. યસ, તો તાપમાન દબાણ અચળ હોય ત્યારે આવો ગુણોત્તર મળે છે, આવું ગેલ્યુસેકે કીધું. હવે અહીંયા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા, એ જ રીતે વૈજ્ઞાનિકો બી કન્ફ્યુઝ થઈ ગયા હતા કે હાઇડ્રોજનના 2 કદ છે, ઓક્સિજનનું 1 કદ છે, તો પાણીના કુલ 3 કદ ના મળવા જોઈએ. પણ વાસ્તવમાં તમે પાણીનો અણુને જાણો છો, પાણીનો અણુ કેવો હોય છે. નેક્સ્ટ સ્લાઇડ પર સમજીએ એ પહેલાં આટલું એક વખત જોઈ લો, આ નિયમનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ સ્લાઇડ પર હું તમને પાણીનો અણુનું 3D મોડલ પણ બતાવું છું, પહેલાં આટલું જોઈ લો. ચલો, હવે આપણે પાણીના અણુનું 3D વસ્તુ સમજીએ. ચલો, H2O નું 3D મોડલ લાવીએ. ચલો, જુઓ બાળકો, આ તમે ધ્યાનથી જોઈ શકો છો, આ પાણીનો એક અણુ છે જેમાં 2 હાઇડ્રોજન સાથે 1 ઓક્સિજન જોડાયેલો છે. દેખાય છે બાળકો? હા, થોડે ડાર્ક પેનથી કરી દઈએ આપણે. આ ઉભા રહો,
ડાર્ક પેનથી હાઇડ્રોજન બતાવી દઈએ તો પ્રોપર દેખાય. 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાઈ અને 1 ઓક્સિજનનો પરમાણુ જોડાઈ પાણીનો એક અણુ બને છે. આપણે આગળ જ્યારે અણુ પરમાણુ સમજ્યા હતા ત્યારે આપણે આ વસ્તુની ચોખવટ કરી હતી કે સપોઝ H2O છે તો તેની અંદર 2 પરમાણુ હાઇડ્રોજન છે વત્તા 1 પરમાણુ ઓક્સિજન છે. તો અત્યાર સુધી જ્યારે આ નિયમ શોધાયો બાળકો, જ્યારે ગેલ્યુસેકે કદનો નિયમ આપ્યો ત્યાં સુધી આવા દ્વિપરમાણવીય અણુ H2 અને O2 2 પરમાણુ જોડાઈને અણુ બનેલો છે એ વસ્તુનું નોલેજ નહોતું, એટલે એનો નિયમ લોકો બરાબર સમજી શક્યા નહીં કે આ કદનો ગુણોત્તર કેમ મળે છે, કઈ રીતે મળે છે એ સમજી શક્યા નહીં. પરંતુ ત્યારબાદ મહાન વૈજ્ઞાનિક એવોગેડ્રો આવી ગયો અને એવોગેડ્રોએ એના ટાઈમમાં જબરજસ્ત કામ કર્યું. લગભગ ધ્યાન આપજો, ગેલ્યુસેકનો નિયમ 50 વર્ષ સુધી લોકો ડિટેલમાં સમજી શક્યા નહોતા, પણ એવોગેડ્રોએ અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ સમજાયો, જે આપણે ઓલરેડી ગઈકાલે સમજી ગયા હતા કે નાનામાં નાનું એવું પાર્ટિકલ જે એક્ઝિસ્ટ કરી શકે અથવા ન પણ કરી શકે તેને પરમાણુ કહેવાય, અને જે 100% નાનામાં નાનું પાર્ટિકલ એક્ઝિસ્ટ કરી જ શકે એને અણુ કીધો તો. યાદ કરો, ફરી એકવાર બતાવું છું, આ H2 અણુ કહેતા હતા આપણે, અને એની અંદર આપણે આવું બતાવ્યું હતું કે હાઇડ્રોજન તો આ એક પરમાણુ છે. આવા 2 હાઇડ્રોજનના પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ક્યારે બી ના ધરાવે, એ બંને ભેગા થઈ અને આ અણુ બને છે. યાદ છે, આપણે ગઈકાલે આ જોઈ લીધું હતું. તો યસ, એવોગેડ્રોએ ગેલ્યુસેકનો નિયમ સમજવામાં મદદ કરી. એને કીધું કે જો તાપમાન ને દબાણ સમાન હોય, ધ્યાન આપજો, તાપમાન ને દબાણ સમાન હોય અને વાયુઓના કદ બી સમાન હોય. તમે જુઓ આગળ આપણે આ બીકરો સમાન લઈ લીધા હતા. ચલો ઉભા રહો, આપણે આ બીકરોને એક મિનિટ, હા, આપણે આ બીકરોને કોપી કરીએ અને પાછળ લઈ જઈએ. એક મિનિટ, અહીંયાથી નહીં તો આપણે પાછળ નવા દોરી જ દઈએ. ચલો, તો ભાઈ એવોગેડ્રોએ કીધું કે સમાન તાપમાન ને દબાણ, તો અગેન હું લખી દઉં હવે શોર્ટમાં, તાપમાન ને દબાણ અચળ, અને હવે આ વખતે કદ બી કેવા લઈ લીધા આપણે, સમાન. તો એમાં અણુઓની સંખ્યા કેવી હોય છે, સમાન હોય છે. એટલે ધ્યાનથી જુઓ, હવે જો હું આ બીકર લઉં છું, ધ્યાન આપજો બાળકો, હા, હું બીકર લઉં છું, આ એક લીધું, V કદ વોલ્યુમ છે માની લો એનું. હવે એ V કદ વોલ્યુમના 2 બીકર લઈ લીધા આપણે. તો હવે એક મિનિટ, હવે આ V કદના આપણે 3 બીકર લઈ લીધા. જુઓ, આજ આગળનો જ આકૃતિ ફરી સમજીએ છે. આમાં હું ફરી વખત મૂકી દઉં છું હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અને અહીંયા ઓક્સિજન. તો એનાથી શું બનતું હતું એ પણ આપણે લઈ લઈએ. યસ, એનાથી બનતી હતી પાણીની બાષ્પ. હવે એ આપણે ડબલ બનતી હતી, આપણે જોયું હતું, લઈ લીધું. તો હવે જુઓ, આને એવોગેડ્રોએ એવું કીધું કે જો આ કન્ડિશનમાં 3 વસ્તુ સમાન કરી દો, બધાનું તાપમાન અને દબાણ તો સમાન કરી જ દો. હા, કદ સમાન નથી, ધ્યાન આપજો. કદ કેમ જુદું જુદું છે, પાણીનું ડબલ મળે છે એટલા માટે ખાલી, બાકી સમાન છે આ 3ના તો હવે આ કદમાં હાઇડ્રોજનના પરમાણુ હું બતાવું છું. તો તમને ખબર છે હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાઈને એક અણુ હોય, આ બીજો અણુ, ત્રીજો અણુ, આ ચોથો અણુ અને આ 5મો અણુ છે. 5 અણુઓ. એ જ રીતે બીજા ફ્લાસ્કમાં પણ હાઇડ્રોજનના 5 અણુઓ અને 10 પરમાણુઓ તમને દેખાઈ ગયા છે. યસ બાળકો. અને ત્રીજા ફ્લાસ્કમાં ઓક્સિજનના પણ 5 પરમાણુઓ હું બતાવું છું. ક્લિયર છે? હવે તમે ધ્યાનથી જુઓ, આ પરમાણુઓ 2 હાઇડ્રોજનના પરમાણુ 1 ઓક્સિજન સાથે જોડાશે. તો જુઓ, 2 હાઇડ્રોજનના પરમાણુઓ 1 ઓક્સિજન સાથે જોડાઈ ગયા અને આવો અણુ બન્યો પાણીનો. તો આવા પાણીના કુલ 10 અણુ બને છે. કેટલા અણુ બનશે બાળકો? કુલ 10 અણુ બનશે. એટલે ડબલ કદ થઈ ગયું.
ધ્યાનથી જુઓ, કેમ કે હવે તમે પરમાણુઓનો સરવાળો મારો તો એ બંને બાજુ સમાન થશે. એટલે ખાસ કરીને કહેવાનો ભાવાર્થ એ છે કે એવોગેડ્રો એ આપણને ખાસ માહિતી શું આપી? તો એવોગેડ્રો એ દ્વિપરમાણુ જોડાઈને અણુ બનાવે છે એ માહિતી આપી. દ્વિપરમાણુ જોડાઈને અણુ બનાવે છે એ માહિતી આપણને એવોગેડ્રોએ આપી. જુઓ, દ્વિપરમાણુ થોડું ઉપર લખું એટલે પ્રોપર દેખાય. ભેગા થઈ અણુ બનાવે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ભાઈ એક સમાન પરમાણુઓ ક્યારેય જોડાઈ શકે નહીં. હાઇડ્રોજનનો એક પરમાણુ બીજા હાઇડ્રોજન સાથે જોડાય જ નહીં. ત્યાં સુધી લોકોને અણુ પરમાણુ વચ્ચેનો ભેદ સમજાતો નહોતો. તો આ ભેદ મહાન વૈજ્ઞાનિક એવોગેડ્રોએ સમજાયો. એનું નામ બહુ મોટું છે, આપણે યાદ રાખવામાં ખાલી એવોગેડ્રો નામ રાખો તો ચાલશે. આગળ જતા હજુ એવોગેડ્રોનો અચળાંક પણ આપણે સમજીશું. પહેલાં આટલું ક્લિયર થઈ ગયું. તો એવોગેડ્રોએ અણુ પરમાણુ વચ્ચેનો ભેદ સમજાવી અને ક્લિયર કર્યું કે જો કદ સરખા હોય તો એમાં અણુઓની સંખ્યા પણ સરખી થાય છે. હવે જો આ ડબલ કદ છે તો અણુઓની સંખ્યા ડબલ થઈ ગઈ. પાણીનો એક અણુ H2O કહેવાશે, એનું સ્વતંત્ર એક્ઝિસ્ટન્સ આનું જ હશે. એટલે તો જોઈ લો 10 પાણી થઈ ગયા. તો આમ એવોગેડ્રોએ અણુ પરમાણુ વચ્ચે ભેદ સમજાવી નિયમ આપ્યો કે સમાન તાપમાને અને દબાણે સમાન કદના પાત્રમાં સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. ક્લિયર છે? તો આ હતા સંયોગીકરણના 5 નિયમો. યાદ કરી લો ભાઈ, સંયોગીકરણના આજે આપણે કુલ 5 નિયમો જોયા. જુઓ, સૌથી પહેલો દળ સંચયનો નિયમ જોયો. ત્યારબાદ આપણે બીજો નિયમ જોયો તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. ત્યારબાદ ત્રીજો નિયમ જોયો ગુણક પ્રમાણનો નિયમ. ચોથો નિયમ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. અને પાંચમો આપણે જોઈ લીધો એવોગેડ્રોનો નિયમ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પરમાણવીય દળ વિશે. સર, આ પરમાણુ કેટલું નાનું હોય તો એનું દળ તો કેટલું સૂક્ષ્મ હશે. તમે પીછાને જોયું છે? પક્ષીઓનું પીછું કેટલું લાઇટ વેટેડ હોય છે. આમ મૂકો તો ઉડી જાય તરત. પેલું નાનું પીછું હોય તો તરત ઉડી જાય. તો હવે આ પરમાણુ તો એના બી નાનામાં નાનો ભાગ છે. તો એ તો કેટલું સૂક્ષ્મ હોય સર. તો એનું દળ તો કેટલું સૂક્ષ્મ હશે. તો સર, હવે એ પરમાણવીય દળ કઈ રીતે માપી શકાય, કઈ રીતે એને સમજી શકાય? તો ચલો આગળ આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ પરમાણવીય દળ વિશે. ચલો બાળકો, વાત કરીએ પરમાણવીય દળ વિશે. હવે આપણને ખબર છે કે પરમાણુ તો બહુ જ સૂક્ષ્મ છે. તો સર, એનું દળ? યસ બાળકો, પરમાણુ અતિ સૂક્ષ્મ હતો. પહેલો પોઈન્ટ જ હું લખું છું કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે. નરી આંખે તો એને જોઈ પણ શકાતો નથી. તો હવે એનું દળ કઈ રીતે માપવું? તો જ્યારે 18મી સદીની આપણે વાત કરીએ છીએ ત્યારે જેટલા તત્વ શોધાયા હતા એમાં હાઇડ્રોજન જે હતું H એ સૌથી ઓછા દળવાળું હતું. સૌથી વજનમાં કે દળમાં હલકું હતું, લાઇટ વેટેડ હતું. હવે હલકું હતું હાઇડ્રોજન, સૌથી લાઇટ વેટેડ હતું, એટલા માટે એનું દળ આશરે, હા સર, આશરે વિજ્ઞાનમાં આશરે વસ્તુ, હા વૈજ્ઞાનિકોએ અડસટ્ટે, NCERTમાં પણ આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. અડસટ્ટે આશરે દળ લઈ લીધું હાઇડ્રોજનનું. અને હાઇડ્રોજનનું આશરે દળ 1 લઈ લીધું. કોઈ એકમ નહીં, એમને આશરે દળ 1 લઈ લીધું. અને ઘણા લાંબો સમય સુધી વ્યવહારમાં હાઇડ્રોજનનું એક દળ ગળી હાઇડ્રોજનની સાપેક્ષમાં જ અન્ય દળ માપતા રહ્યા. ધારો કે નાઇટ્રોજનની વાત કરી એમને, તો નાઇટ્રોજનનો એક પરમાણુ હાઇડ્રોજનના પરમાણુ કરતાં 7 ગણો ભારે હતો. તો એ પ્રમાણે નાઇટ્રોજનનું સરેરાશ સાપેક્ષ દળ, સરેરાશ ના કહેવાય, સાપેક્ષ દળ પણ કોની સાપેક્ષે? હાઇડ્રોજનની સાપેક્ષે એ 7 લઈ લીધું આપણે. પણ એનો એકમ આપી શક્યા નહોતા.
અને આવું ઘણા લાંબા સમય સુધી ચાલતું રહ્યું. પણ ત્યારબાદ કાર્બનનો એક સમસ્થાનિક વૈજ્ઞાનિકોએ મળેલી પરિષદમાં નક્કી કર્યો અને કાર્બનના C12 સમસ્થાનિક, ભાઈ ધ્યાન આપજો, C12 સમસ્થાનિક જેનો પરમાણુ ભાર 12 છે એવો સમસ્થાનિક કાર્બનનો લઈ લીધો અને એનું દળને ગ્રાઉન્ડ નક્કી કરી બધાનું દળ માપવાનું ચાલુ કર્યું. તો કાર્બન 12 સમસ્થાનિકને એક માઇલસ્ટોન તરીકે લીધો, એક મેન સાપેક્ષ તરીકે લીધો અને એની સાપેક્ષે બધાનું દળ માપવાનું ચાલુ કર્યું. હવે કાર્બન 12 સમસ્થાનિકની સાપેક્ષમાં બધાનું જે દળ માપ્યું એનો એ લોકોએ એક યુનિટ એકમ આપ્યો જેને એટમિક માસ યુનિટ કહેવાય છે, જેને ટૂંકમાં એ વખતે AMU થી બતાવતા હતા, એટમિક માસ યુનિટ. અને એ રીતે એ લોકોએ એટમિક માસ યુનિટ માપી અને કાર્બનની સાપેક્ષે જુદા જુદાના માસ યુનિટ માપ્યા. કઈ રીતે માપ્યા? ધીરે ધીરે આગળ દળ સ્પેક્ટ્રોમીટી નામની પદ્ધતિઓ શોધાઈ, નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ થયા અને ત્યારબાદ AMUનું ગ્રામમાં વજન શોધવામાં આવ્યું અને એ એક્સપેરિમેન્ટ પરથી મળ્યું કે એક AMU બરાબર 1.66 સમથિંગ ગ્રામ. NCERTમાં એક્ઝેક્ટ આપ્યું છે, તમે 1.66 યાદ રાખશો ચાલી જશે. તો ભાઈ એક AMUનું ગ્રામમાં વજન આટલું શોધવામાં આવ્યું. બરાબર છે? હા, એક મિનિટ, 1.66 એટલું બધું નથી, ઇન્ટુ 10 ટુ ધ પાવર -24 છે. 1.66 ઇન્ટુ 10⁻24 ગ્રામ જેટલું શોધવામાં આવ્યું. એક AMUનું આટલું દળ શોધી કાઢ્યું. હવે હાઇડ્રોજનનું દળ પ્રેક્ટિકલમાં માપવામાં આવ્યું કે કાર્બનની સાપેક્ષે હાઇડ્રોજનનું દળ કેટલું થાય. તો હાઇડ્રોજનનું દળ કાર્બનની સાપેક્ષે માપતી વખતે આપણે પહેલાં હાઇડ્રોજનનું દળ આપણે ગ્રામમાં જોઈશે. તો જે દળ સ્પેક્ટ્રોગ્રાફી પરથી મળ્યું હતું અને એ દળ જે હાઇડ્રોજનનું મળ્યું હતું એ 1.67 ઇન્ટુ 10 ટુ ધ પાવર -24 ગ્રામ જેટલું મળ્યું હતું. તો હવે જો હાઇડ્રોજનનું દળ મારે AMUમાં જોઈતું હોય તો સિમ્પલ હતું, 1.67 ઇન્ટુ 10 ટુ ધ પાવર -24 ગ્રામ, બરાબર છે, અને એક AMU બરાબર આટલા ગ્રામ, તો એના વડે ભાગી કાઢો. 1.66 ઇન્ટુ 10 ટુ ધ પાવર -24 AMU વડે ભાગી કાઢ્યું, ગ્રામમાં જ છે સોરી, એટલે એને એટલા ગ્રામ વડે ભાગી કાઢો તો જવાબ તમારો AMUમાં આવી જાય અને જવાબ આપણને મળ્યો 1.0078 સમથિંગ, જેને આપણે આશરે અત્યારે 1.008 ગ્રામ તરીકે AMU તરીકે ઓળખીએ છીએ. તો હાઇડ્રોજનનું એટમિક માસ યુનિટ આપણને એક્સપેરિમેન્ટ પરથી 1.008 AMU મળ્યું. આ રીતે હવે કાર્બન 12ના સમસ્થાનિકને પાયો રાખી આખા આવર્ત કોષ્ટકના બધા તત્વના દળ શોધવામાં આવ્યા, જે દળ ઓલરેડી તમે ધોરણ 12માં પણ ભણી ગયા છો. ફોર એક્ઝામ્પલ, ઓક્સિજનનું દળ શોધવામાં આવ્યું AMUમાં, એ 15.995 AMU મળે છે, જેને આપણે આશરે હવે પોઈન્ટમાં લખવાની જગ્યાએ 16 AMU લખીએ છીએ. તો આ રીતે આવા બધા જ તત્વના દળ શોધવામાં આવ્યા અને અહીંયા તમારી સામે હું 1 થી 20ના દળ બતાવું છું. ઓલરેડી આપણે 10 to 11 મૂવિંગ વિડીયોમાં યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે મારો જ વિડીયો, PW ગુજરાતી ચેનલ પર જ. એમાં આપણે ઓલરેડી જોયું હતું કે 1 થી 20 તત્વની સંજ્ઞા, એનું નામ અને દળ. તો ભાઈ આ 1 થી 20 તત્વ યાદ રાખવા માટેનું શોર્ટકટ ફરી એકવાર આપી દઉં છું અહીંયા. હા હીલી, ધ્યાન આપજો, હા
હીલી, બેબોકા, હા હીલી, બેબોકા, નાઓ અને ફની. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. હા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બી બેરિલિયમ, બોરોન, કાર્બન, નિયોન, હા ની નાઇટ્રોજન આવશે, અહીંયા ના છે, ના નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. ક્લિયર છે? યાદ રહી જાય 1 થી 10 તત્વ. હવે એના પરમાણવીય દળ. સર પરમાણવીય દળ યાદ રાખવા પડે? હા બાળકો, 1 થી 20 તત્વના પરમાણવીય દળ યાદ રાખવા પડે. એમાં ટ્રીક આપું છું. મોટા ભાગના કેસમાં પરમાણવીય ક્રમાંક કરતા ડબલ છે, તો ખાલી એવા જ પરમાણુને તમે સ્ટાર કરી દો જેમાં ડબલ નથી થતા. તો જુઓ ભાઈ, હાઇડ્રોજનનું જ ડબલ નથી. હાઇડ્રોજનનો ક્રમાંક 1 જ છે અને દળ પણ 1 જ છે. હિલિયમનું ક્રમાંક 2, દળ 4. બેરિલિયમને પણ સ્ટાર કરી દો, ક્રમાંક 3, દળ 6 નથી થતું, 7 થાય છે. બોરોનને પણ સ્ટાર કરી દો, હા લિથિયમને સ્ટાર કર્યો. હવે બેરિલિયમનું કરી દો, પરમાણવીય ક્રમાંક 4 બેરિલિયમનો, દળ 9. એ જ રીતે હવે કાર્બનમાં જુઓ સ્ટાર કરવાનું, બોરોનમાં સ્ટાર કરો પાછો, કેમ કે 5 છે, 11 થાય છે. કાર્બનમાં જરૂર નથી, નાઇટ્રોજનમાં જરૂર નથી, ઓક્સિજનમાં જરૂર નથી. ફ્લોરિનમાં ફરી પાછો સ્ટાર કરો, 9 છે, 18 ની જગ્યાએ 19 થાય છે. તો જુઓ બાળકો, જે બધા સ્ટાર છે ને એમાં મોટા ભાગે ડબલમાં 1 ઉમેરો એટલું થાય છે, મોટા ભાગે કહું છું. જુઓ 3 છે તો 7, 4 છે તો 4 દુ 8 વત્તા 1 9, 5 છે 5 દુ 10 વત્તા 1 11, અહીંયા 9 છે, 9 દુ 18 વત્તા 1 19 અને લાસ્ટનું 20. તો આ 5 તત્વોનું અલગ પડે છે, એ તમારે યાદ રાખવું જોઈએ. ક્લિયર છે? નેક્સ્ટ જુઓ, 11 થી લઈને 20. સર એના માટે બી શોર્ટકટ હતું? યસ બચ્ચા લોગ, એના માટેનું શોર્ટકટ બી મેં મિની સિરીઝમાં આપેલું હતું, ફરી જોઈ લો. આ મારું શોર્ટકટ છે, તમને જે યોગ્ય શોર્ટકટ બનાવીને યાદ રહેતું હોય, 10મામાં રાખ્યું હોય કોઈએ, તો એનાથી યાદ રાખો, ચાલે. ચલો તો હવે છે સમ આસપાસ, સોમ આસપાસ, ક્લોઆપોકે. ક્લોઆપોકે શું છે સૂત્ર ભાઈ? સોમ આસપાસ, ક્લોઆપોકે. સોડિયમ મ, મેગ્નેશિયમ આ, એલ્યુમિનિયમ સ, સિલિકોન જોઈ લો, ફોસ્ફરસ પાનો અને સ એટલે પાછો સલ્ફર, ક્લોરીન આ, આર્ગન પોટેશિયમ કે, કેલ્શિયમ. તો આ સૂત્રથી તમે 11 થી લઈને 20 સુધીના તત્વ યાદ રાખી શકો. અને આ છે એમના પરમાણવીય દળ, જે સ્પેક્ટ્રોગ્રાફીથી કાર્બન 12ની સાપેક્ષમાં લખેલા છે. અને એનો યુનિટ તમે કહી શકો AMU, એટમિક માસ યુનિટ. જુઓ બાળકો, AMU ઘણા લાંબા સમયો સુધી ચાલ્યો, પણ ત્યારબાદ આમાં બી અગેન AMU લખી શકો, પણ આખું AMU લખવાની જગ્યાએ ધીરે ધીરે એનું ટ્રાન્સફર કરી આપણે યુ લખતા ગયા. યુનો મિનિંગ થાય છે યુનિફાઈડ માસ, એટલે કે ફિક્સ માસ. યુનો મિનિંગ શું થાય છે ભાઈ? યુનિફાઈડ માસ. એક મિનિટ, હા, યુનો યુનિટ થઈ જશે યુનિફાઈડ માસ. ક્લિયર છે બાળકો? યસ. તો હવે ધીરે ધીરે આપણે પરમાણવીય દળનો એકમ શું લખતા ગયા? AMU લખો તો બી ચાલશે, પણ એની જગ્યાએ ધીરે ધીરે આપણે હવે યુ લખતા ગયા, યુનિફાઈડ માસ. ક્લિયર છે? હવે અગેન 11 થી 20માં સર ડબલ વાળું લાગુ પડશે? યસ, મોટા ભાગમાં પડે છે. જેમાં નથી પડતું એને સ્ટાર કરતા જાઓ. સોડિયમમાં 22 થવું જોઈએ, થાય છે 23, જોઈ લો, 1 વધ્યો. મેગ્નેશિયમ ફોલો કરે છે, 12 દુ 24. એલ્યુમિનિયમને સ્ટાર કરો, 13 દુ 26 વત્તા 1 27. સિલિકોન 14 દુ 28 ફોલો કરે છે. ફોસ્ફરસમાં સ્ટાર આવ્યો, 15 દુ 30 વત્તા 1 31. સલ્ફર 32 પરફેક્ટ ફોલો કરે છે. ક્લોરીનને સ્ટાર પણ કરો, હેશટેગ પણ કરો. અત્યાર સુધી બધા પરમાણુમાં આપણે જોયું હતું પૂર્ણાંકમાં માસ આવતું હતું. આ ક્લોરીન એક એવો છે જે અપૂર્ણાંકમાં આવે છે. સર આવું કેમ? ક્લોરીનમાં એવું તો શું છે કે જે અપૂર્ણાંકમાં માસ આવ્યું? એનું કારણ છે આ ક્લોરીનનું સરેરાશ પરમાણવીય દળ છે.
હવે પ્રશ્ન થાય, સર પરમાણવીય દળ તો સમજી ગયા કે એક પરમાણુનું દળ, હવે આ સરેરાશ પરમાણવીય દળ શું આવ્યો? તો બાળકો સરેરાશ પરમાણવીય દળ શું છે આપણે આજે જ સમજીએ છીએ. 5 મિનિટ રહીને પહેલા આટલો ટેબલ જોઈ લો. હવે આર્ગન ફોલો નથી કરતો એને બી સ્ટાર કરી દો, કેમ કે 18 દુ કેટલા થવા જોઈએ ભાઈ? 18 દુ 36 થવા જોઈએ, એની જગ્યાએ 40 છે. 19 દુ 38 જવા જોઈએ, એની જગ્યાએ 39 છે, એને બી સ્ટાર કરી દો. અને છેલ્લું 20 દુ 40 પરફેક્ટ છે. તો જુઓ આ સ્ટાર છે એટલા અલગ પડે છે, યાદ રાખવા પડે. સર આમાં ડબલ કરતાં કયો ચેન્જ થાય છે એ યાદ રાખવામાં, એમાં કોઈ શોર્ટકટ ના બાળકો. આ ટેબલ 2 વાર લખીને સખત પ્રેક્ટિસ કરીને યાદ રાખવો પડે. તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે સર ફોસ્ફરસનું કેટલું, તો તમને ખબર જ હોવી જોઈએ કે 31 થાય. સર સલ્ફર 32, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે આર્ગોન 40, જવાબ આવડવા જ જોઈએ. ક્લિયર છે? આટલું તૈયાર કરવું જ પડે, આના વગર ચાલે નહીં. ચલો હવે જોઈએ આપણે સરેરાશ પરમાણવીય દળ શું છે. હવે હમણાં જ આપણે જોયું કે સમસ્થાનિક બળ આપણે આગળ વાપર્યો હતો. યાદ કરો ભાઈ, એક નિયમની લિમિટેશનમાં નિશ્ચિત દળનો નિયમ જે હતો એમાં આપણે લિમિટેશનમાં જોયું હતું કે સમસ્થાનિકો આવશે તો એ આ નિયમ ફોલો કરશે નહીં. તો બાળકો સમસ્થાનિકો શું છે ત્યારે બી મેં તમને લખીને સમજાવ્યું હતું. સમસ્થાનિકોની વ્યાખ્યા આપી શકાય કે જેનો પરમાણવીય ક્રમાંક ફિક્સ હોય. ધ્યાન આપજો બાળકો, શું ફિક્સ હોય? પરમાણવીય ક્રમાંક. બરાબર, એ ફિક્સ હોય, પણ પરમાણવીય દળ જુદા જુદા હોય. પરમાણવીય દળ ફિક્સ કરતા સરખા લખી શકો તમે, વધારે બેટર રહેશે, અપ્રોપ્રિએટ. પરમાણવીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણવીય કદ જુદા જુદા હોય તો એને સમસ્થાનિક કહેવાય છે. તો વાત કરીએ અહીંયા ઉદાહરણ કાર્બન. કાર્બનના 3 સમસ્થાનિક મળે છે. કાર્બન 12 જેનો પરમાણવીય દળ 12 છે, કાર્બન 13 જેનું પરમાણવીય દળ 13.00 સમથિંગ 33 છે, અને કાર્બન 14 જેનું પરમાણવીય દળ 14.00 છે. તો કાર્બનના તો પરમાણુ ક્રમાંક 12 બી હોઈ શકે, 13 બી હોઈ શકે, અથવા તો 14 બી હોઈ શકે. તો આપણે શા માટે કાર્બનનો પરમાણવીય દળ, જુઓ આગળની સ્લાઇડ પર 12 લખેલો છે. બરાબર, કેમ 12 લઈ લીધો? એના તો 3 સમસ્થાનિક હતા અને 3નું દળ આ રીતે જુદું જુદું મળતું હતું. તો એનો કઈ રીતે ફિક્સ લઈ શકાય? તો બાળકો જ્યારે આવા એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતા તત્વ છે એનું પરમાણવીય દળ સરેરાશ પરમાણવીય દળ શોધવામાં આવે છે. હવે સર સીધું સરેરાશ કહો તો 12 + 13 + 14 ભાગ્યા 3 તો 13 આવી જશે. તો કાર્બનનું કેમ 12 લઈએ છે? બાળકો આવી સાદી સરેરાશ નથી નીકળતી. કોઈ ભાઈ કેમિસ્ટ્રીનું ખૂન ના કરતા. 12 + 13 + 14 સર સરેરાશ મેથ્સમાં તો અમે આ રીતે જ કાઢતા હતા. મેથ્સમાં તો આવું જ કરતા હતા. ના, હા વાત સાચી છે, આ સરેરાશ છે, પણ પરમાણવીય દળમાં આવી સરેરાશ ચાલતી નથી. લાલ ચોકડી, આવી સરેરાશ ચાલશે નહીં. પરમાણવીય દળમાં સરેરાશ શોધવા માટે વૈજ્ઞાનિકોએ એની પ્રચુરતા ધ્યાનમાં લીધી છે. સાપેક્ષ પ્રચુરતા એટલે કે પૃથ્વી પર મળતા કાર્બન પૈકી 100% કાર્બનમાંથી 98.89% કાર્બન 12 હોય છે. વિચારો, 100% કાર્બન જેટલો બી મળે છે પૃથ્વી પરથી એમાંથી 98.89% 12 હોય છે. ભાઈ સૌથી હાઈએસ્ટ મળનારો આ છે, તો આ બધાના પરમાણવીય ભાર એવરેજ થોડી સીધો સરવાળો લઈ શકાય. તો પરમાણુ ભારની સરેરાશ શોધવા માટે એમને એક સૂત્ર આપ્યું. સરેરાશ પરમાણવીય ભાર શોધવા માટે અથવા પરમાણવીય દળ શોધવા માટે એક સૂત્ર આપ્યું કે પ્રચુરતા એટલે કેટલા પ્રમાણમાં મળે છે ગુણ્યા પરમાણવીય દળ. એ પ્રચુરતાનું પરમાણવીય દળ અને એ બધાનું સિગ્મા એટલે કે સરવાળો. ભાઈ પરમાણવીય દળ ગુણ્યા પ્રચુરતા, પરમાણવીય દળ ગુણ્યા એની પ્રચુરતા, પરમાણવીય દળ ગુણ્યા એની પ્રચુરતા, 3નો સરવાળો ભાગ્યા 100. પહેલા ગુણાકાર થવો જોઈએ, પછી એનો સરવાળો અને ભાગ્યા 100. તો જોઈ લો આપણે અહીંયા કરીએ. ચલો 98.89
પહેલાની પ્રચુરતા આપેલી છે ગુણ્યા 12 વત્તા 1.108 ઇન્ટુ 13 વત્તા જુઓ 10 ટુ ધ પાવર -10 છે એટલે હું એને લખું તો કંઈક આવું લખાય 0.000000000 બરાબર, એટલે એને તો 0 જ લઈ લો ઇન્ટુ એનો 14 છે અને ભાગ્યા 100. ક્લિયર છે બાળકો? સમજાય છે? હવે જુઓ આ વસ્તુ આપણે કેલ્સીમાં કરીએ. ધારો કે ચલો આપણી પાસે ટૂલ અવેલેબલ છે, મેથ્સના ટૂલ્સ અવેલેબલ છે, કેલ્ક્યુલેટર આ રહ્યું. ચલો જોઈ લઈએ, કરો. 98 ગુજરાત બોર્ડમાં કેલ્ક્યુલેટર વપરાય છે સર? હા વપરાય છે. ગુજરાત બોર્ડમાં ગુજસેટમાં તમે કેલ્ક્યુલેટર વાપરી શકશો, પણ નીટ અને JEEમાં વપરાતું નથી. અત્યારે આપણે ખાલી આ સમજવા માટે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ. નીટ JEEમાં જો આવો દાખલો પૂછાય સરેરાશ પરમાણુય દળનો તો તમને એવી ગણતરી આપે જેમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે નહીં. ક્લિયર છે? ચિંતા ના કરતા. ઇન્ટુ 12 બોર્ડમાં વપરાય છે સર, સ્કૂલમાં વપરાશે? હા વપરાશે. સાદું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વપરાતું નથી. તો જુઓ 1186.68 આવી ગયું. હા 68 છે, 86 નહીં. ચલો 68 વત્તા બીજાનું કરીએ આપણે. ચલો 1.108 ઇન્ટુ 13 તો એ જવાબ આવી ગયો 14.0404. અને હવે આ તો ઓલમોસ્ટ 0 જ કહી દેવાય ભાઈ. 0 ને 14 જોડે ગુણી કાઢો, કારણ કે 0 પોઈન્ટ કેટલા બધા 0 છે જોઈ લો. અને પછી સમથિંગ વેલ્યુ હતી એ 2. હવે એને 14 વડે ગુણી કાઢો તો શું મળ્યું જોઈ લો. આ કેલ્ક્યુલેટરમાં કહે છે કે નથી થાય એવું, આટલું મોટી ગણતરી નહીં થાય, એટલે એને 0 લઈ લો ભાગ્યા 100. ચલો કરો ટોટલ આપણે કરીએ. ચલો 1186.68 વત્તા 14.404 તો જવાબ આવ્યો 1201 ભાગ્યા 100. આશરે જ લખું છું, પાછળનું લખવાની જરૂર નથી. માટે શું જવાબ આવ્યો બેટા? આશરે 12U આવી ગયું ભાઈ. 12.01 આશરે 12. હવે તમને ક્લિયર થયું કાર્બનનો પરમાણવીય દળ આપણે કેમ 12U લખેલું છે? જ્યારે આવા સમસ્થાનિક મળતા હોય ત્યારે હંમેશા માટે આપણે એનું સરેરાશ પરમાણવીય દળ શોધવું પડે છે. અને સરેરાશ પરમાણવીય દળ શોધવા માટેનું સૂત્ર આ રહ્યું, સિગ્મા પ્રચુરતા ગુણ્યા પરમાણવીય દળ ભાગ્યા 100. ક્લિયર છે બાળકો? સમજાઈ શકાય? નોટ ડાઉન કરી લેજો, આ દાખલો મહત્વનો છે. ચલો આગળ નેક્સ્ટ એક આવો જ દાખલો જોઈ લઈએ. કુદરતી રીતે મળતા આર્ગોનનું દળ નીચેના કોષ્ટક પર આપેલી માહિતીથી ગણો. ભાઈ સરેરાશ પરમાણવીય દળ, મોલર દળ કે પરમાણવીય દળ કે કાઇન્ડ ઓફ સેમ જ છે. મોલર દળ હોવાથી હવે આ મોલર દળ શું છે સર અમને તો ખબર નથી. ચિંતા ના કરતા, મોલર દળ નેક્સ્ટ લેક્ચર, કાલના લેક્ચરમાં તમને ખબર પડી જશે. ત્યાં સુધી એને પરમાણવીય દળની રીતે જ ગણો. પરમાણવીય દળ હતું તો આ યુનિટ યુ એકમમાં આપ્યો તો, અહીંયા મોલર દળ છે તો ખાલી ગ્રામ પર મોલમાં આપ્યું છે. બાકી મેથડ આની આ જ છે. હું હિન્ટ આપું છું, આ સમ તમને હોમવર્કમાં આજે આપવાનો છું. ખાલી હિન્ટ સમજાવી દઉં છું, જોઈ લો. સરેરાશ મોલર દળ, કેમેસ્ટ્રીમાં પરમાણવીય દળ હોય કે મોલર દળ હોય, સરેરાશ શોધવાનું આવે તો સૂત્ર આ જ છે, સિગ્મા. શું આવશે ભાઈ? પ્રચુરતા ગુણ્યા મોલર દળ અને એ બધાનો સરવાળો અને ભાગ્યા 100. બોલો કરી શકશો આ દાખલો? જોઈ લો, હું હિન્ટ આપી દઉં છું. પહેલાની પ્રચુરતા 0.337 અને એનું દળ કેટલું આપ્યું હતું? 2 ડિજિટ સુધી લેશો તો ચાલશે, આખા 5 ડિજિટ નથી લખવાની જરૂર. 967 તો 7 કરી દો, 97 વત્તા બીજાનું જોઈ લો 0.063 ઇન્ટુ 37.96 વત્તા ત્રીજાનું જોઈ લો 99.60 ઇન્ટુ 39.96. હા 96 જ છે. ચલો અને ભાગ્યા 100. બોલો હવે ખાલી હવે કેલ્ક્યુલેશન કરી શકશો આ દાખલામાં?
यस क्लियर છે બચ્ચા લોગ? તો જવાબ આવી જશે. હોમવર્કમાં આ દાખલો કરીને લાવવું. કાલે આનું આપણે ડિસ્કશન કરીશું. ચલો ક્લિયર છે પરમાણવીય દળ. હવે આગળ વધીએ. આણવીય દળ. ભાઈ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુના દળને જો આપણે પરમાણવીય દળ કીધું તો આખો અણુ બને એને દળને આણવીય દળ કહે છે. તો આણવીય દળની ડેફિનેશન કાઇન્ડ ઓફ હું લખી શકું. એક અણુનું અથવા એક અણુના AMU અથવા તો યુ એકમમાં દર્શાવેલા દળને આણવીય દળ કહે છે. ચલો બાળકો સૌથી પહેલું એક ઉદાહરણ લઉં છું. તમને હાઇડ્રોજનનું આણવીય દળ ખબર છે કે હાઇડ્રોજનનું આપણે આગળ ટેબલમાં જોયું કે આણવીય દળ 1U આપ્યું હતું. ઓક્સિજનનું આણવીય દળ પણ ખબર છે, એ તમને 16U આપ્યું હતું. હવે આ બંને આપી અને તમને કહે છે કે પાણીનું આણવીય દળ શોધો. ચલો તમારે કરવાનું છે શું? પાણીનું આણવીય દળ શોધવાનું છે. શોધો. ચલો તો જુઓ બાળકો, પાણી કઈ રીતે બનેલું છે? તો હું લખું છું H2O નું આણવીય દળ બરાબર 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ, કેમ કે 2 હાઇડ્રોજન છે, વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. બોલો કહી શકાય? જો તમને પરમાણવીય દળ 1 થી 20 ના આવડી જાય તો તમે આણવીય દળ શોધી શકો છો. સર આવર્ત કોષ્ટકમાં તો 118 તત્વ છે. શું અમારે 118 તત્વના પરમાણવીય દળ યાદ રાખવા પડે? ના બાળકો, મોટા ભાગે 11-12 હોય કે જે ડબલ નીટ હોય, તમે 1 થી 20 ના પરમાણવીય દળ યાદ રાખો તો તમારા માટે ઇનફ છે. એટલું યાદ રાખી લો તો મોટા ભાગે કોઈ વાંધો આવશે નહીં. તો જુઓ હવે આણવીય દળ H2O નું કઈ રીતે શોધી શકાય? તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું આણવીય દળ 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું આણવીય દળ 16. તો ભાઈ 2 વત્તા 16, આમ પાણીનું એક અણુનું આણવીય દળ તમને મળી ગયું કે 18U. ક્લિયર છે? તો આ રીતે તમે કોઈ પણ અણુના આણવીય દળ શોધી શકો છો. ચાલો એક બીજા અણુનું જોઈએ. CO2 નું આણવીય દળ શોધીએ. આના માટે આપણને કાર્બન અને ઓક્સિજનનું આણવીય દળ ખબર હોવી જોઈએ. માની લો મને ખબર જ છે, તો હું લખું છું CO2 નું આણવીય દળ બરાબર 1 ગુણ્યા કાર્બનનું આણવીય દળ અને 2 ગુણ્યા ઓક્સિજનનું આણવીય દળ. કાર્બનનું યાદ કરી લો ભાઈ, પેલો કોઠો આજે ઘરેથી 2 વાર લખી લેજો. 1 થી 20 ના આણવીય દળ અને મગજમાં ફિટ કરી લેજો. કાર્બન સ્ટાર વાળું છે, સોરી સ્ટાર વાળું નથી એટલે ડબલ થશે નહીં. કાર્બનનો 6 પરમાણુ ક્રમાંક દળ 12, ઓક્સિજન બી સ્ટાર વાળું નથી, ડબલ થતું હતું 16. તો જોઈ લો 12 વત્તા 16 દુ 32, એટલે જવાબ આવી ગયો 44U. ક્લિયર છે બાળકો? આ રીતે તમે કોઈ પણ અણુના આણવીય દળ જો પરમાણુના પરમાણવીય દળ જાણતા હો તો શોધી શકો છો. ચલો એક દાખલો જોઈ લઈએ. ગ્લુકોઝના અણુનું આણવીય દળ કેટલું હોય? ભાઈ સર ગ્લુકોઝ, સર અણુસૂત્ર તો એનું આપો. ચિંતા ના કરતા, મોટા ભાગે તમને 12 સાયન્સ સુધી આ બધા અણુસૂત્ર મોઢે થઈ જશે. C6H12O6 ને ગ્લુકોઝ કહેવાય છે. તો ગ્લુકોઝનું આપણે આણવીય દળ શોધવું છે. ઓપ્શન આપેલા છે જવાબના, પણ વિચારો, ચલો મહેનત કરીએ. C6H12O6 તમને 12મા સુધી તો મોઢે હશે આનું આણવીય દળ બી. એટલી બધી જગ્યાએ દાખલામાં આવશે કે તમને મોઢે જ થઈ જશે. જોઈ લઈએ. ચલો C6H12O6 નું આણવીય દળ બરાબર જોઈ લો 6 ગુણ્યા કાર્બન, 12 ગુણ્યા હાઇડ્રોજન અને 6 ગુણ્યા ઓક્સિજન. આટલું મોઢે હોવું જોઈએ બાળકો.
કાર્બનનું 12, હાઇડ્રોજનનું બોલો બોલો હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16. આટલા તો મોઢે હોવા જ જોઈએ. 12 છક 72 વત્તા 12 વત્તા 16 છક 96 અને 6 ને 4 10 ટોટલ કરશો તો તમને જવાબ આવી જશે 180 યુ. જોઈ લો છે ઓપ્શન. બોલો ક્લિયર છે. આણ્વીય દળ આવું કોઈ બી પૂછે શોધી શકો. ચાલો હજુ હોમવર્કમાં 1-2 આણ્વીય દળ હા ડીપીપીમાં તો હશે જ. હોમવર્કશીટ ડીપીપી આપીએ છીએ એમાં તો છે જ, પણ 1-2 એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપું છું. આપણે પહેલા લેક્ચરમાં યુરિયા વિશે જોયું હતું, યાદ કરો. એનું આણ્વીય દળ શોધતા આવજો. એનું સૂત્ર આવું હતું NH2CONH2. તો સર આનું કઈ રીતે ગણાય? આનું સાદું રૂપ આપી દો પહેલા. કઈ રીતે સાદું રૂપ? નાઇટ્રોજન 2 છે N2 લખી દો, હાઇડ્રોજન 4 છે H4 લખી દો, કાર્બન 1 છે, ઓક્સિજન 1 છે. હવે શોધી કાઢો. બોલો શોધી શકશો ઘરેથી? યસ ઓર નો? વેરી ગુડ. હા બધા 1 થી 20 વાળા જ છે એટલે તમને આવડી જ જાય. ક્લિયર. એક યુરિયાનું શોધજો. બીજું તમને આપું છું કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ ભાઈ બહુ જ સહેલું. કાર્બન મોનોક્સાઇડ સર CO 12 વત્તા 16 પતી ગયું 28. હા સાચી વસ્તુ છે, એ જ આવશે. ક્લિયર છે? તો કરી લેજો આ બંને હોમવર્કમાં. આ રીતે તમે આણ્વીય દળ શોધી શકો. હવે બાળકો આપણે અણુભાર ગણતા શીખી ગયા પછી સૂત્ર દળ સમજીએ. સૂત્ર દળને ઇંગ્લિશમાં સૂત્ર દળને ઇંગ્લિશમાં ફોર્મ્યુલા માસ કહેવાય છે. સર આ ફોર્મ્યુલા માસ વળી નવું આવ્યું. પરમાણ્વીય દળ ખબર પડી ગઈ, આણ્વીય દળ ખબર પડી ગઈ, પણ આ સૂત્ર દળ શું છે? ઘણી બધી વખત બાળકો એવું થાય છે, ધારો કે એક ઉદાહરણ લઈને વાત કરીએ. સોડિયમ ક્લોરાઇડમાં 2 આયન હોય છે, એક તો Na+ આયન અને બીજો હોય છે બાળકો Cl- આયન. આ બંને આયનો બાળકો એમનું અણુસૂત્ર આપણે NaCl લખીએ છીએ, પણ ક્યારે બી તે આવો એકાકી અણુ આપતા નથી. સર એકાકી અણુ હોય જ નહીં તો લોચા. આપણે અણુની ડેફિનેશનમાં તો એવું ભણ્યા હતા કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. હવે NaClમાં શું સર આ એક અણુ અસ્તિત્વ જ ના ધરાવે? ના બાળકો, વાસ્તવમાં એવું હોય છે. ધ્યાનથી આકૃતિ જુઓ. એમાં આ જે લાલ રંગના તમને આપેલા છે એ Cl- આયન છે અને બ્લુ રંગના જે આપેલા છે એ Na+ આયન છે. તો હવે વાસ્તવમાં એનું બંધારણ એવું 3D હોય છે કે એક Cl- આયન એ બીજા 6 Na+ સાથે જોડાયેલો હોય છે અને એક Na+ જે હશે એ બીજા 6 Cl- સાથે જોડાયેલો હશે. એટલે હંમેશા એ 6 કોમ્બિનેશનમાં રચ્યો પચ્યો રહેશે. તો સર NaCl નું સૂત્ર તો એની જગ્યાએ આવું લખી દો ને, Na6Cl6 ના લખાય? પણ બાળકો આવા આયોનિક પદાર્થો માટે આવું 3D સ્ટ્રક્ચર આપેલું હોવાથી આવું 6 લખવાની જગ્યાએ ભલે એનો એકાકી અણુ મળતો નથી, પણ એના એકાકી અણુને જ એનું સાચું સૂત્ર માની લેવામાં આવ્યું અને NaCl માટે એનું સૂત્ર દળ જ જે NaCl સૂત્ર થયું એ દળને જ તેના આણ્વીય દળ તરીકે સ્વીકારવામાં આવ્યું. ક્લિયર છે? તો ચલો NaCl નું સૂત્ર દળ કહો કે આણ્વીય દળ કહો, શોधिए. तो भाई सोडियम कितना होगा? टेबल याद करना पड़ेगा. जिसने वो टेबल याद कर लिया उसका 11-12 केमिस्ट्री झिंगा लाला. ટેબલ યાદ કરવો પડે, કોઈ શોર્ટકટ રસ્તો નથી. જેમાં ટેબલમાં તમે જોયું હતું સોડિયમ 23, ક્લોરીન એક જ અપૂર્ણાંકમાં હતું 35.5. તો 23 વત્તા 35.5 એટલે કે 58.5 મળે છે અને એનો એકમ યુ, યુનિફાઈડ માસ. બોલો ક્લિયર છે? તો ભાઈ સૂત્ર દળ ખાલી આવા આયનિક પદાર્થના કન્સેપ્ટમાં જ છે ને અત્યારે તમારા કોર્સમાં એક જ એક્ઝામ્પલ NaCl તમારે જોવાનું છે અને એનું આણ્વીય સૂત્ર પરથી જ સાદી રીતે આણ્વીય દળ ગણીએ એ જ તેનું સૂત્ર દળ થાય છે. હવે જે કન્સેપ્ટ આવવા જઈ રહ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે.
ભાઈ 11માં તો કામમાં આવશે જ, એ કન્સેપ્ટ આખા 12માં બી કામમાં આવશે, અને 12મા પછી આપવામાં આવતી કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે JEE નીટ એમાં પણ અચૂક કામમાં આવશે. तो ये नेक्स्ट कंसेप्ट है आपको मोल संकल्पना. सर ये मोल क्या है? भाई आपने 10th स्टैंडर्ड में जब पढ़ा होगा ત્યારે તમે 10મા ધોરણમાં જોયું હતું કે એસઆઈ સિસ્ટમ ઇન્ટરનેશનલના 7 એકમો હતા. યાદ કરો 10મા ધોરણમાં તમે એસઆઈના 7 એકમો જોયા હતા. એ પૈકીનો એક હતું દ્રવ્યનો જથ્થો. એક ભૌતિક રાશિ હતી દ્રવ્યનો જથ્થો, ક્વોન્ટિટી ઓફ મેટર. એનું તમે લખ્યું હતું કે મોલ એકમમાં માપવામાં આવે છે. પણ સર હજુ બી આ મોલ શું છે ના ખબર પડી. ચિંતા ના કરો, મોલ ખાલી ક્યાં નામ જોયું હતું એ સમજાયું. હજુ મોલ હવે સમજીએ છે આપણે. એક વસ્તુ વિચારો, ધારો કે હું દ્રાક્ષ ખરીદવા ગયો. હા, એક જોરદાર વાત કહું. એકવાર મારી મમ્મીએ મને દ્રાક્ષ ખરીદવા મોકલ્યો કે જાઓ દ્રાક્ષ લેતા આવો. મેં પૂછ્યું ભાવ, શું ભાવ છે ભાઈ દ્રાક્ષ? કે 50 રૂપિયાની 500. મેં કહ્યું વાહ. મેં કહ્યું ગણવા માંડ, 50 રૂપિયા લે, 500 નંગ ગણીને આપી દે. દુકાનદાર બગડ્યો છે, ઘરે સુધી મૂકી ગયો મને કે 500 શું નંગ હોય? નંગ ગણીએ છે, ક્વોન્ટિટી ગણીએ છે. 500 ગ્રામ હોય છે, બરાબર છે. પણ ધારો કે આપણે કેળા લેવા હું ગયો, એ ભાઈને પૂછ્યું શું ભાવ કેળા? તો એને કીધું કે કેળા 30 રૂપિયા ડઝન. શબ્દ સાંભળેલો છે, ડઝન. હા, એક એક નંગ ના ગણવું પડે એના માટે એ લોકોએ દ્રાક્ષ તો શેમાં એકમમાં આપી દીધું? દળમાં આપી દીધું. પણ જ્યારે આપણે કેળા લેવા ગયા ત્યારે એને કયો એકમ વાપર્યો? ડઝન. અને આપણને ડઝન શું છે એ ખબર હોવી જોઈએ કે ભાઈ 1 ડઝન બરાબર 12 નંગ. હા કે ના? કેળા આપણે ભાઈ ડઝનમાં લઈએ છે અને ડઝન ત્યારે 12 નંગ થાય એ ખબર હોવી જોઈએ. એ જ રીતે પછી હું ઉત્તરાયણમાં પતંગ લેવા ગયો. ભાઈ ગુજરાતમાં આપણે બધા પતંગો તો ચગાવીએ જ છીએ. હા, તો પતંગ લેવા ગયા ત્યારે પતંગ તમે જાણો છો કોડી એકમમાં મળે છે. તો ભાઈ મેં પૂછ્યું 1 કોડી બરાબર, બોલો ભાઈ 1 કોડી બરાબર શું થાય? હા, 1 કોડી બરાબર 20 નંગ. હા કે ના? યસ. એ જ રીતે આગળ જ્યારે ક્વોન્ટિટીમાં હું પેન લેવા ગયો, જ્યારે હું 12 સાયન્સમાં ભણતો હતો, એટલી બધી પેન વાપરવાની હતી. ક્વોન્ટિટીમાં પેન લેવા ગયો ત્યારે એ મને નવો એકમ જાણવા મળ્યો તો ગ્રોસ. અને 1 ગ્રોસ બરાબર, હા જો ભાઈ, હા ગ્રોસ શેનો એકમ હતો? પેનનો. તો હું જ્યારે પેન લેવા ગયો ત્યારે મને ગ્રોસ એકમમાં આપી, અને એ ગ્રોસ એકમ જે હતો એ બરાબર 144 નંગ થાય. 1 ગ્રોસ બરાબર 144 નંગ. તો એ ગ્રોસ એકમમાં મને પેન આપી. તો હવે આ બધા જુદા જુદા એકમો કેમ વાપરવા માંડ્યા? આપણો વ્યવહાર સહેલો થાય એટલા માટે. જો માની લો દેશમાં 1 રૂપિયાની નોટ હોત અને આપણે કોઈ વસ્તુ આઈફોન લેવા જાત તો કેટલી બધી નોટો આપવી પડત. એટલે એની જગ્યાએ એક મોટી નોટ લાવી દીધી હતી 2000. હા, હવે બંધ થાય છે પણ ઠીક છે, 500ની તો છે. સમજ્યા તમે કન્સેપ્ટ શું છે? જ્યારે નાના એકમો કાઉન્ટ કરવામાં ડિફિકલ્ટી પડે છે. હવે તમે જુઓ, ધારો કે આપણે પરમાણુઓની વાત કરીએ તો પરમાણુ તો કેટલા નાના એકમ છે. હવે પરમાણુની સંખ્યા જો આપણે ગણીએ ને, ધારો કે હું સોનાનો એક ટુકડો લઉં અથવા પેન છે એમાં રહેલા પરમાણુઓ ગણું તો ભાઈ 2, 5, 10, 15 દિવસો પણ ઓછા પડે. તો વ્યવહારમાં આપણે પરમાણુની વાત કરવી તો શક્ય જ નથી બનતી. તો પરમાણુઓની સંખ્યા માપવા માટે, જથ્થો માપવા માટે એક નવો એકમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો જેને મોલ કહેવાય છે. શું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો? મોલ એકમ. ખાલી પરમાણુ જ નહીં, હા એનાથી અણુ પણ માપી શકાય છે, આયનો પણ માપી શકાય છે, અને હજુ બીજા બધા ઘણી વસ્તુઓ છે જે માપવા માટે, સંખ્યા ગણવા માટે મોલ એકમ નક્કી કરવામાં આવ્યો. સમજાય છે? વ્યવહારિકમાં આપણે જ્યારે વ્યવહારમાં વાત કરતા હોઈએ તો ડઝનમાં એટલે કેલ્ક્યુલેશન ઇઝી પડે.
પતંગ કોડીમાં એટલે ગણીએ, એક નંગ ક્યાં કોડી આપી દે ભાઈ, એને ગણીને રાખી જોઈએ 20 નંગ બરાબર 1 કોડી, તો વ્યવહાર ઇઝી થઈ ગયો. એ રીતે વ્યવહારમાં જ્યારે કોઈ કન્સેપ્ટ સમજવો હોય, જો ત્યારે પરમાણુ ને અણુઓની સંખ્યા ગણવા બેસીએ તો પ્રયોગ પતે જ નહીં. તો એના કરતાં સહેલાઈથી કેમિસ્ટ્રી સમજવા માટે નવો એકમ દાખલ કરવામાં આવ્યો, જે એકમને બાળકો આપણે મોલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? હવે પ્રશ્ન થાય, સર મોલ એટલે શું? તો મહાન એક વૈજ્ઞાનિક હતા, એમને મોલની કિંમત પણ આપી. એવોગેડ્રો જેમનું નામ હતું, એમને કીધું કે 1 મોલ અણુ હોય, પરમાણુ હોય કે કોઈ પણ અન્ય ઘટકો હોય, તો 1 મોલ ઘટકો બરાબર એના માટે એક વેલ્યુ આપી દીધી 6.022 ઇન્ટુ 10⁻23 ઘટકો. હવે પ્રશ્ન થાય, સર આ સંખ્યા કઈ રીતે આવી હતી? આવું એમના મનમાં આંકડો આવ્યો ને લખી દીધો, 6.022 ગુણ્યા 23 લખી દીધો? ના, એવું નહોતું. એની પાછળનો એક એક્સપેરિમેન્ટ છે જે હમણાં જોઈએ છે. પહેલા આટલું એક સંખ્યા જોવી જરૂરી હતી, એ યાદ રાખો કે ભાઈ કોઈ પણ ઘટકો હોય તો 1 મોલ ઘટકો માટે એમને એક આ સંખ્યા આપી, જે સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 છે. જેમ 1 કોડી બરાબર 20 નંગ, 1 ડઝન બરાબર 12 નંગ, 1 ગ્રોસ બરાબર 144 નંગ. એ જ રીતે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. આ અંકને આગળ જતા એવોગેડ્રોના નામ પરથી એવોગેડ્રો અંક તરીકે પ્રચલિત કરવામાં આવ્યો. શું નામ આપી દીધું ભાઈ? એને એવોગેડ્રો અંક તરીકે જાણવામાં આવ્યો. હવે આપણે આગળ એવોગેડ્રો અંકનું મૂલ્ય કઈ રીતે આવ્યું એ સમજીએ. પહેલા આ પેજ જોઈ લેજો. યસ બાળકો, આ એવોગેડ્રો આંક જે છે એને સિમ્બોલમાં કેપિટલ NA કહેવાય છે, વિચ ઇઝ એવોગેડ્રો નંબર. ક્લિયર છે? હવે બાળકો, આ એવોગેડ્રો અંકનું મૂલ્ય કઈ રીતે આવ્યું એ સમજીએ. એવોગેડ્રોએ એક વ્યાખ્યા આપી હતી 1 મોલ માટે કે 12 ગ્રામ કાર્બનના 12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓની સંખ્યા, જેને 1 મોલ કહેવાય છે. હવે આપણે આ એવોગેડ્રો આંકનું મૂલ્ય જે લાયા હતા એ કઈ રીતે આવ્યું એ સમજીએ આ વ્યાખ્યા પરથી. તો ભાઈ 12 કાર્બનનું કુલ દળ આપેલું છે તમને 12 ગ્રામ, હા કે ના? હવે માસ સ્પેક્ટ્રોમીટર પરથી આપણને 12 કાર્બનના એક પરમાણુનું દળ મળી ગયું. એક પરમાણુનું દળ એક્સપેરિમેન્ટ પરથી મળી ગયું 1.99 ઇન્ટુ 10⁻⁻23 ગ્રામ. જુઓ ભાઈ, 12 ગ્રામ કાર્બન કુલ છે, એનું દળ 12 ગ્રામ. હવે એમાં એક પરમાણુ હોય કોઈ, એનું દળ આટલું. તો હવે આપણે આ પરમાણુની સંખ્યા શોધી શકીએ. તો પરમાણુની સંખ્યા બરાબર કુલ દળ ભાગ્યા એક પરમાણુનું દળ થાય કે નહીં બાળકો? સમજી લો, મારા હાથમાં એક કપ છે, એની અંદર કેટલીક લખોટીઓ છે મને ખબર નથી, એનું કુલ દળ 20 ગ્રામ છે. એક લખોટીનું દળ હું જાણું છું 1 ગ્રામ છે, તો હાથમાં કેટલી લખોટીઓ હશે? કુલ દળ 20 ભાગ્યા 1 નું દળ 1, તો 20 ભાગ્યા 1 20 લખોટી હશે. એ જ રીતે કુલ દળ આપણને મળી ગયું છે 12 ગ્રામ ભાગ્યા 1.99, લાંબો આંકડો છે પણ અત્યારે હું એટલું જ લખું છું, ઇન્ટુ 10⁻⁻23. તો તમને આ પરમાણુની સંખ્યા અત્યાર પૂરતું 6.0 સમથિંગ મળશે. પણ આ આંકડો આખો લખીએ તો સચોટ જવાબ મળે એ 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ મળી જશે. એટલે ફાઇનલી હવે તમે જોઈ શકો છો કે આ આંકડો, જેને આપણે એવોગેડ્રો આંક કીધો, શું કહીશું આપણે આને? યસ, એવોગેડ્રો
કેડ્રો, આંક કહો કે અંક કહો બંને ચાલે, અને એનો સિમ્બોલ કેપિટલ એન કેપિટલ એ સબસ્ક્રિપ્ટમાં નીચે NA તરીકે ઓળખવામાં આવ્યો. આ એક મોલની વ્યાખ્યા થઈ. સર મોલ આટલું બધું મહત્વનું શું છે? મેં કીધું એ પ્રમાણે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે તો એક એક પરમાણુને ક્યારેય જોઈ શકાતા નથી. પરમાણુ તો બહુ જ સૂક્ષ્મ છે. તો ત્યારે આપણે જથ્થાની વાત કરીશું. કોઈએ મારી પર પાણીનો ફુગ્ગો ફેંક્યો તો પાણીનો એક અણુ નથી ટકરાતો, કેટલું બધું પાણી ટકરાય છે અને હું આખો ભીનો થઈ જાઉં છું. તો એમાં કેટલા બધા પરમાણુઓ હોય, તો દર વખતે પરમાણુની વાત કરી શકાય નહીં. માટે આપણે પરમાણુની વાત નહીં કરી શકાય એટલે આપણે વાત કરીશું મોલની, કે કેટલું મોલ મારી પર પાણી ફેંકાયું. મોલ શું છે, એનો દળ સાથે શું સંબંધ છે, એનો કદ સાથે શું સંબંધ છે. હા, પરમાણુની અણુઓની સંખ્યા સાથેનો સંબંધ આજે શીખ્યા, પણ દળ અને કદ સાથે શું સંબંધ છે, મોલર દળ શું છે, વધુ જાણકારી માટે મળીશું આ જ ચેપ્ટરના 3જા લેક્ચરમાં. તો ત્યાં સુધી થેન્ક યુ, આભાર તમારો. સ્ટે ટ્યુન વિથ PW અને DPP અપલોડ થઈ જશે. સોલ્વ અચૂક કરજો. જય હિન્દ.